નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. છેલ્લા 3 વર્ષથી આપણે નિયમિત મળીએ છીએ અને આખો અમારો આ જે ઉપક્રમ છે 115 સુધી પહોંચ્યો છે અને આપ એ ઉપક્રમના સહભાગી થયા છો. આપ સૌનું સ્વાગત કરું છું. આજનો આ ઉપક્રમ બહુ ખાસ છે અમારે મન. હમણાં આણંદ ખાતે એક સાહિત્યિક સંગોષ્ઠી થઈ ત્યારે એક પ્રશ્ન એવો ઊભો થયેલો કે તમારી કૃતિ વિશે ચર્ચા થાય એના માટેના પરિમાણો કયા? તમારા વાળ સફેદ થાય ત્યાં સુધી કે તમે વ્હીલચેરમાં આવો ત્યાં સુધી. પણ સમયાંતરે આ કૃતિની ચર્ચા થાય અને એ કૃતિને ફાયદો થાય, પુરોગામી સમકાલીન એની ચર્ચાનો ભાગ કૃતિને મળે તો એનો લાભ કર્તાને પણ મળતો હોય છે એવું અમારો એક સુખદ અનુભવ છે. તો અમને થયું કે ચલો ગુજરાતી ભાષાના એવા બે યુવા સર્જકોને બોલાવીએ. કાલી ઘેલી તો કાલી ઘેલી, પણ એની ભાષામાં એની આ સર્જનાત્મક પ્રોસેસને જાણીએ. તો આપણી વચ્ચે દરિયાનું બાળ અને પહાડનું બાળ એવા બે બાળકો, હું તો જાણે દાદો બની ગયો રીતે કહું છું બાળકો, પણ એવા બે અદ્ભુત યુવા ગદ્યકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું સૌથી પહેલાં વિષ્ણુ ભાલિયા અને મયુર ખાવડુને વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણી વચ્ચે ગુજરાતી ભાષાની બે તરોતાજા યુવા સશક્ત કલમ મયુર ખાવડુ અને વિષ્ણુ ભાલિયા, એમનું સ્વાગત કરીએ છીએ. એક તો આ બંને મિત્રો વચ્ચે કોમન કડી અને પાછી એ પણ હમણાં યોગાનુયોગ જ છે કે તાજેતરમાં જ બંને મિત્રોને સાહિત્ય અકાદમી દ્વારા, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયા છે. બંને મિત્રો એમની કૃતિઓ પોંખાણી છે અને બંનેની પહેલી કૃતિ પોંખાણી છે. એ પણ એક યોગાનુયોગ છે. મયુર ખાવડુ અને પરમ દેસાઈ આપણી વચ્ચે એમના સહલેખક ઉપસ્થિત છે. તો એમની એક સાહસ કથા છે અને આ બાળ વાર્તા વિભાગમાં એ સાહસ કથાને પ્રથમ પારિતોષિક મળ્યું છે, અજય અમિત અને મિલનું ભૂત. અને આ સાહસ કથાને પુરસ્કાર મળ્યો છે. અને બીજા આપણી વચ્ચે જે વિષ્ણુ ભાલિયા છે એમની તો નવલકથા જેના વિશે આજે વાત થવાની છે, ખારા પાણીને ખમ્મા, એને એમને બીજું પારિતોષિક મળ્યું છે શ્રેષ્ઠ પુસ્તકનું. તો આ બંને યુવા સર્જકોને અભિનંદન પાઠવું છું. સૌથી પહેલાં આપણે વિષ્ણુ ભાલિયાને સાંભળવાના છીએ. એક બીજો પણ આજે યોગાનુયોગનો દરિયો ભેગો થયો છે. 2017માં આ જ મંચ ઉપર, આ જ હોલમાં, આ જ સ્ટેજ ઉપર એમનું પહેલું પુસ્તક, એમના વિશે એમને વાત કરવાની હતી. સ્ટોરી મિરર દ્વારા એક સરસ મજાનો આખો ઉપક્રમ યોજાયો હતો અને જો કે મને ખ્યાલ નહોતો, એમણે જ વાત કરી હતી કે એમણે બોલવાનું હતું પોતાના પુસ્તક વિશે. અને તિલક ચંદન નામની એમની એ પણ પાછું આ સાહસ કથા, એ પણ દરિયાઈ. અને એમને એટલી બધી આત્મશ્રદ્ધા હતી કે લોકોને જોઈને એને કીધું કે હું નહીં બોલું, મારા બદલે કોઈક બીજું વાત કરે. એ એમને યાદ કર્યું કે 2017માં મારી સાથે આવું થયું હતું. મેં કહ્યું કે હવે તમે એ પ્રતિબદ્ધતા કેળવી ચૂક્યા છો કે આંખોમાં આંખ નાખીને વાત કરી શકશો. તો વિષ્ણુ ભાલિયા, જાફરાબાદનો દરિયા કિનારો. જાફરાબાદ એક બહુ મજાનો યુવા કવિ આપ્યો છે, અક્ષય દવે. તો આ જાફરાબાદનો દરિયો કિનારો વિષ્ણુ ભાલિયાને ફળ્યો છે. સૌરાષ્ટ્રના છેવાડાનું ગામ અને દરિયો છે એની કર્મભૂમિ છે. ગુણવંતરાય આચાર્ય અને ધ્રુવ ભટ્ટ દરિયાની આસપાસ રમતા રમતા આપણી પાસે કૃતિ આપે, પણ 2025નો દરિયો, 2025ની દરિયાઈ સમસ્યાઓ, જ્યારે મોબાઈલ આપણી પાસે આવ્યા છે, જ્યારે યુટ્યુબ પર આપણે આટલા બધા માધ્યમોમાં જોઈએ છીએ, સમાચારને ગ્રહણ કરવાની આપણી વૃત્તિ બદલાણી છે, ત્યારે દરિયાઈ સમસ્યાઓ અને દરિયાઈ લોકજીવન કેવું છે એ વાત આપણને ખારા પાણીને ખમ્મા એ કૃતિમાં વિષ્ણુ ભાલિયા કરે છે. એક મેઘાણી એવું કહેતા કે આ દરિયો કેવો, તો મેઘાણી કહે કે હું દરિયાને જોઉં તો મને લાગે કે કોઈ મોટું ખોયું છે ઘોડિયાનું અને વીજળી છે એની દોરી છે. તો આ મેઘાણીનો દરિયો છે. અને એક ગુણવંતરાય આચાર્ય આવે જે એમ કે દરિયાથી વધારે મોટું પાણી તો ખારવણની આંખમાં હલેશા લેતું હોય છે. અને એ પરંપરામાં વિષ્ણુ ભાલિયાએ પ્રવેશ કર્યો છે. એટલે આપણે હવે એમનો દરિયો ચાખવાનો છે. દરિયો ખારો છે એની પાછળ પણ ઘણા કારણો હશે અને આ તો અરબ સાગરનો દરિયો ઉલેચવાનો છે. તો આવો આ સમુદ્ર મંથન થકી અમને ખારા પાણીને ખમ્માના રત્ન આપો વિષ્ણુ ભાલિયા.
સૌને વંદન. જય દરિયાદેવ કરીને પહેલી વાર આટલું લાંબુ બોલવાનો આ પહેલો અનુભવ હશે મારા માટે, એટલે કદાચ શબ્દોમાં કે કાંઈ ભૂલ થઈ જાય તો પહેલેથી જ માફી માંગી લઉં છું. રામભાઈએ હમણાં કીધું કે 2017માં મારું પ્રથમ પુસ્તક તિલકચંદન ને એનું વિમોચન અહીં જ થયું હતું એમ. ત્યારે હું ત્યાં નજીક દૂર બેઠો હતો અને મારો વારો આવ્યો તે કીધું કે ભાઈ હવે વિમોચન થઈ ગયું એટલે તમારે બોલવાનું છે. તો મેં કીધું કે મને બોલતા ફાવતું નથી ને બોલવું પડે, એ પણ મને ત્યારે ખબર પડી કે વિમોચન હોય ત્યારે બોલવું પડે. એટલે મારા વતી ત્યારે નટવરભાઈ ગોયલ બહુ મોટા બાલ સાહિત્યકાર છે, એ મારા સાથે આવેલા અને મારા પુસ્તકનું વિમોચન એમના હાથે જ થયેલું. એટલે પછી એમણે કીધું કે એમના વતી હું બોલીશ, એટલે હું અહીં ઊભો રહ્યો, અહીંયા નીચે એમ અહીંયા. ને મારા વતી નટવરભાઈ ગોયલે બહુ સરસ બોલ્યા અને ત્યારે પણ એમણે ભવિષ્યવાણી કરેલી કે આ એક ઉગતો એવો સરસ વાર્તાકાર અથવા લેખક છે અને આજે આ સ્ટેજ ઉપરથી મારે બોલવાનું થયું છે. તો મારું જાફરાબાદ મારું ગામ છે અમરેલી જિલ્લામાં અને હું ખારવાનો દીકરો છું. 2 બોટ છે મારે. એક બોટનું નામ છે જય શ્રી રામ અને એક બોટનું નામ છે રામચંદ્ર. જય શ્રી રામ કાલ રાતે 1 વાગે જ આવી અને એક રાતે આજ રાતે આવવાની છે. તો આ ખારવાનો છોકરો સાહિત્યમાં કઈ રીતે આવી ગયો અને એવું શું થયું એમ કે સાહિત્ય શબ્દો મને અહીં સુધી ખેંચી લાવ્યા. તો એની પાછળ એક ઘટના છે જે હું તમને કહું કે 2001ની અંદર આમાં મૂળમાં છે મારા નાના ભાઈનો અંગૂઠો. હવે 2001ની અંદર મારા 3જા નંબરનો ભાઈ છે તુલસી, એને ઠેપ વાગી અને એને અંગૂઠામાં ફ્રેક્ચર જેવું થઈ ગયું ને એને પાટો આવ્યો ને અમે દવાખાને ગયા જાફરાબાદમાં. મહેતા સાહેબ કરીને ડૉક્ટર સાહેબ છે, એટલે હું મારા બાપુજી અને મારા ભાઈને લઈને ત્યાં દવાખાને ગયા. તો સાહેબે એવું કીધું કે ભાઈ આને હવે આરામ કરવો પડશે અને પાટો આવશે એટલે તમારે એને ખાટલા પરથી નીચે નથી ઉતરવા દેવાનો અને એને ખીજાના કે જો તારે કંઈ નીચે જવાનું નથી અને તારે ખાટલામાં જ રહેવાનું છે અને આરામ કરવાનો છે. મારા બાપુજીને કે ભાઈ તમે છે ને આને એક ચોપડી લાવીને આપી દો વાર્તાની, એટલે એ વાંચ્યા કરે ને ખાટલામાંથી ઉતરે નહીં. તો મારા બાપુજી કે ભાઈ સાહેબ એ ચોપડી ક્યાં મળે? તો એ કે આપણે અહીંયા ગામમાં લાઇબ્રેરી છે ને, હું ત્યાં ફોન કરી દઉં છું, તે ત્યાંથી તમને એક ચોપડી આપશે ચોપડી. પછી અમે વહી ગયા અને ઘરે વહી ગયા. મારા બાપુજી કે ભાઈ તું જાની ચોપડી ભાઈને કીધું છે તો લઈ આવીને આપી દે. ઓકે બાપુજી મને એમાં કોણ વર્તે કયો ને, તમે હાલો નહીં મારા ભેગા. તો પછી અમે બાપ દીકરો ગયા ગામમાં લાઇબ્રેરી, શેઠ ત્રિભુવનદાસ માવજીભાઈ લાઇબ્રેરી. આ લાઇબ્રેરી છે અમારા ગામની અને ખૂબ ગૌરવ સમાન. અમારે આજે પણ હું ગૌરવ લઈ શકું. મેં મારી નવલકથાની પ્રસ્તાવનામાં પણ નોંધ્યું છે આ લાઇબ્રેરી વિશે કે જે કાંઈ છે એના મૂળમાં આ લાઇબ્રેરી છે અને એનો આભાર, અને કદાચ આભાર શબ્દ તો એના માટે ઘણો ટૂંકો પડે એમ મેં એમ નોંધ્યું છે. એટલે હું ને મારા બાપુજી આ લાઇબ્રેરીમાં ગયા તો મારા બાપુજી કે અલારકભાઈ કરીને ગ્રંથપાલ છે ત્યાં કે ભાઈ એક ચોપડી આપો ને છોકરાને. સાહેબે કીધું તમને હાઈ કે ફોન આવ્યો હતો ડૉક્ટર સાહેબનો, પણ એમાં એવું હોય કે તમારે અહીં બેસીને વાંચી શકો એમ, તમે ચોપડી ઘરે ન લઈ જઈ શકો અને જો ઘરે લઈ જવું હોય તો તમારે ખાતું ખોલવું પડે. તો બાપુજી કે એમાં શું કરવું પડે ભાઈ, ઘરે લઈ જવાનું છે, હવે એ તો કંઈ આવી શકે નહીં, ભાઈ ચોપડી જોઈએ છે. તો વાંધો નહીં કે આવું સામાન્ય પ્રોસેસ હોય ને એ કે 50 રૂપિયા લે અને આખું પૂઠું આપ્યું, કાર્ડ આપ્યું અને મને પહેલી વહેલી ચોપડી એમને કાઢી દીધી અકબર બિરબલની વાર્તાઓ. એટલે પછી લાવી મારા બાપ દીકરો આવીને ઓલા ભાઈને તુલસીને આપી. હવે એને તો કંઈ વાંચ્યું નહીં, એ તો હસતો ખેલતોય થઈ ગયો, રમતોય થઈ ગયો. એ ચોપડી આમથી આમ કેટલા સમયથી ઘરમાં રખડતી અને પડી હતી. પછી મારા હાથમાં આવી ગઈ, મેં 2 વાર્તાઓ વાંચી કાઢી એમાંથી. મને તો મજા આવી ગઈ એમ બિરબલની વાર્તાઓને. પછી વંચાઈ ગઈ. પછી મારા બાપુજી મને ખીજાને પેલા ભાઈ કે હાલ દી આવ તો ખરી, આ કેટલા દિવસની પડી છે, આ પાછું અદરાઈ જાય તો. એટલે હું કે હા બાપુજી એમ કરીને પાછું લાઇબ્રેરીમાં દેવા ગયો ચોપડી.
તો કે અલડકભાઈ આ ચોપડી વંચાઈ ગઈ છે અને મારા ભાઈની સારું થઈ ગયું છે, હવે કાંઈ જરૂર નથી, આ ચોપડી આલ્યો. તો મને કે એમાં એવું ન હોય કે એક આપીને બીજી લઈ જવાની, એવું હોય. કે એ રીતે હોય, એક લઈને પાછી બીજી, તો એના પૈસા દેવાના કાંઈ? મને કે નહીં, પૈસા તો એકવાર દેવાઈ ગયા એટલે હવે તમારે આપી જવાની, એની જગ્યાએ બીજી લઈ જવાની. તો હું કે આપો બીજી. તો પછી એમણે બીજી આપી, ભિક્ષુક સમ્રાટ. મને આજે પણ યાદ છે કે એ ભિક્ષુક સમ્રાટ કરીને કંઈક હતી ચોપડી, સાહસ કથા જેવી જ હતી કંઈક, એ આપી. અને પછી તો આ ક્રમ ચાલુ થઈ ગયો. મને તો પછી હું ત્યારે 10મું ભણતો, પુસ્તકો ઓલાના તો સબ અભ્યાસના તો પુસ્તકો હોય જ, પણ હવે આ પછી એક લાઈન ચાલુ થઈ ગઈ. એટલે એક પછી જ્યારે ટાઈમ મળે ત્યારે દઈ આવું ને બીજું લઈ આવું. એમાં વેકેશનમાં તો પાછું બહુ લાભ મળે. એટલે આ રીતે લાઇબ્રેરી સાથે જોડાણ થઈ ગયું અને સાહિત્યના રવાડે ચડી ગયો. એટલે આમ સાહિત્યનો, પુસ્તકોનો મારા જીવનમાં પ્રવેશ થયો. આ એની પાછળની એક ઘટના હતી. પણ હવે લખતો કઈ રીતે થઈ ગયો એની પણ ઘણું બધું વાંચી કર્યું. બાલ સાહિત્યમાંથી પછી કિશોર સાહસ કથાઓ અને નવલકથાઓમાં પહોંચી ગયો અને વાર્તાઓ અને એક પછી એક બધું હાલતું ગયું. જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ પછી નવલકથાઓમાં ને એ બધું ઘણું બધું હાલતું થયું. હવે સમય જોઈ લે મારે કેટલે. એટલે હવે આ લખવાનું કઈ રીતે શરૂ થયું એની એક વાત કરું. 2014ની અંદર અમારા ગામમાં એક ઘટના બની. એક અષ્ટવિનાયક નામની બોટ હતી અને રાતની એ બોટ માછીમારી કરતી હશે. એટલે હવે આમાં અમારો ધંધો કેવો છે કે આરવીર ઉપર, એટલે આમ આરવીર ઉપર અમારો ધંધો છે. એટલે આરવીર એટલે ભરતી ઓટ ઉપર અમારો ધંધો છે. અમે એને આરવીર કહીએ, સાદી ભરતી ઓટ એમ. હવે ભરતી ઓટમાં કેવું હોય કે એક વખત પાણીનો પ્રવાહ આ રીતે જતો હોય, આવતી હોય ત્યારે, ને ઓટ થાય એટલે પાણીનો પ્રવાહ પાછો આ રીતે જતો હોય. એટલે અમારે એવું હોય કે ભાઈ ઝાર બાંધી દીધી તો પાણીનો પ્રવાહ આ બાજુ જતો હોય, ભરતી વીર આવતી હોય તો દ્વારા આ બાજુ લાંબી થાય. પછી હવે પાછો પાણીનો પ્રવાહ બદલે અને આ બાજુ જવાનું ચાલુ થાય એની પહેલાં આ ઝાર છે ને લઈ લેવી પડે, નહીંતર પછી પાછું પાણીનો પ્રવાહ બદલે એટલે આ ઝાર છે ગોટો થઈ જાય. આ બધું આમ ફરી જાય ને એટલે ગોટો થઈ જાય. એટલે અમારે સમય નક્કી જ હોય કે અમારા હાથમાં 6 કલાક હોય કે ભાઈ ઝાર બાંધી દીધી, પછી 3 કલાક 2 કે 2.5 કલાક એને રાખવાની, પછી પાછો એને પાછો લેવા માટેનો સમય. એટલે પાણીનો પ્રવાહ પાછો બદલે તો પાછો અહીંયા આ બાજુ બંધાઈ જવી જોઈએ. એટલે આ રીતે દિવસના 2 પાણી, રાતના 2 પાણી. એટલે આ રીતે અમારે સતત આ ચાલતું જ હોય કામ. હવે એમાં સતત આ રીતે ચાલતું હોય એટલે સુવાનું એવું ન હોય કે રાત પડી એટલે સૂઈ જવાનું, દિવસ છે તો એવું નહીં. ખાવાનો કોઈ સમય નક્કી નહીં, સુવાનો કોઈ સમય નક્કી નહીં. બસ ઝાર બંધાઈ ગઈ એટલે ખાઈને સૂઈ જવાનું. હવે 2.5 કલાક 2 કલાક એ લોકોને સુવાનું હોય. સુકાનીની જવાબદારી હોય કે ભાઈ હવે પાણી લાગી ગયા કે બાજુની બોટવાળા લાગી ગયા તો આપણે હાલો ભાઈ ઉભા થાય, હાલો લાગી જાઓ. એટલે આ રીતે નક્કી જ હોય, ઝાર બાંધીને સૂઈ જવાનું. એટલે એક સમય એમાં એવો હોય કે જ્યારે બધા જ સૂતા હોય, સુકાનીથી માંડીને બધા જ સૂતા હોય. એટલે આ અષ્ટવિનાયક નામની જે બોટ હતી ને 2014ની ઘટના છે. એ રાતના આ રીતે ઝાર બાંધીને સૂતા હતા. ત્યારે ઝાર સૂતા હોય ને ત્યારે માત્ર ખાલી એક લાઇટ ઉપરનો પાયલોટ હોય ને એ બળતો હોય, બાકી બધા સૂતા હોય. અને બોટ છે ને ત્યાં આમ ઠેકતી હોય, કારણ કે અમારા ઓલા ઝાર સાથે ચેરો બાંધેલો હોય અને બોટમાં બાંધેલો હોય એટલે બોટ ત્યાં ને ત્યાં સ્થિર રહે, આમ મોજા ઉપર ઠેકા કરે. હવે આ રાતના બધા ઝાર બાંધીને સૂતા હતા ને એમાં એક સ્ટીમર આવી અને આ બોટને ટક્કર મારી દીધી એણે, બહુ જોરદાર ટક્કર એમ. હવે ટક્કર માર્યા ભેગી આ બોટ હતી ને જે અષ્ટવિનાયક એ આખી ઉછરીને ઊંધી થઈ ગઈ, આમ આખી ઊંધી થઈ ગઈ. હવે ઓલા તો બધા સૂતા હતા, અચાનક એટલા ક્ષણભરમાં આખી બોટ ઠેકી, કારણ કે ઝાર ઓલા બંધાયેલી હતી ને એટલે આખી ઊંધી થઈ ગઈ. પઠાણ ઉપર આવી ગયું, કેબિનને બધું, કુવાથમને બધું નીચેના ભાગે. હવે આ ઘટના બની એટલે જોરદાર અવાજ આવ્યો એટલે બાજુમાં જે માછીમારી ફિશિંગ કરતી હતી ને બોટ, અર્જુન નામની બોટ બાજુમાં ફિશિંગ કરતી હતી, એણે સાંભળ્યું કારું કાંઈક થયું. એટલે એ લોકો તરત આવ્યા તો કે ઓલે સ્ટીમર તો ઓલો આંખે કેમ પાટા બાંધ્યા હોય એમ કરીને એ તો સીધી એના રસ્તે વહી ગઈ ને આ ક્ષણભરમાં આ બધું બની ગયું.
એમાંથી હવે આજે પલટી મારીને ત્યારે એક ખલાસીનો જે ભંડારી હતો ને, આકાશ એનું નામ હતું, એ બહાર ઠેકી ગયો. મતલબ કે એ બહાર ઉડીને બહાર પડ્યો એમ, કારણ કે એ બહાર ભંડારીનો હોય, બહાર સૂવાનું હોય, એટલે એ બહાર સૂતો હોય, એટલે આ ટક્કર થઈને એટલે એ ઉડીને સીધો બહાર પડ્યો, એટલે બોટની અંદર ન રહ્યો. એટલે આ એક તરતો દેખાઈ ગયો એટલે બાજુની બોટવાળાને, એટલે એને લઈ લીધો. પછી એ બધા એના વાયરલેસ કરીને સંપર્ક કર્યો કે ભાઈ આવું આ એક સ્ટીમર આ બોટને ટક્કર મારીને વહી ગઈ છે અને આવી એક ઘટના બની ગઈ છે એમ, તો તમે બધા આજુબાજુ જે કાંઈ હોય એને મદદમાં તરત આવો એમ. એટલે ભાઈ આ એક બાજુમાં તો એક જ બોટ હતી, એટલે બીજી બધી બોટોને સંપર્ક થઈ ગયો આવે, પણ હવે આ શું કરે એમ, એકલી બોટથી આ કંઈ સીધી થઈ શકે નહીં. એટલે એ લોકો આજુબાજુ ચક્કર મારી ક્યારે આ તરતો છે તો આજુબાજુ બીજા કોઈ હોય તો કંઈક એને લઈ લઈએ એમ. એટલે આજુબાજુ ઘડીકમાં કોઈ બીજું દેખાયું નહીં, પણ હવે આ એક બોટ શું કરે એમ. હવે ઓલી બોટમાં એ ઝાડ તો એની બાંધેલી હતી, પણ એક ઝાડ એક્સ્ટ્રા બોટમાં રાખી હોય, ઓલી ફાટી બાટી જાય ને તો કામ લાગે એમ. હવે આ ઝાડ હતી ને એ પણ આજુબાજુ વિટરાઈ ગઈ હતી, બરાબર. એટલે હવે કોઈ એને જો બચાવવા માટે કે જાય ઓલું, મતલબ કે બોટની નજીક કોઈ દોડીને જાય તો આ ઝાડમાં વિટાઈ જવાનું પણ શક્યતા વધારે એમ, બરાબર. તોય હવે શું કરવું, તોય બે જણા એટલે નજીક પડ્યા અને જોઈએ કે આજુબાજુ કંઈ બે જણા ગયા, બોટ આ ઊંધી તરતી હતી ને, ઓલે સ્ટીમર ટક્કર મારીને એટલે અમુક ભાગ તૂટી ગયો હોય, એ ભાગનું આમ નાનકડું બાકોરો જેવું દેખાય એમ. હવે એમાંથી આમ જોયું ને તો એ અલગ લાગ્યું કે આમાંથી કંઈક અવાજ આવે છે. ઓલા બે પઠાણ ઉપર ચડી ગયા, બે જણા ઉતરીને ગયા ત્યાં કે આમાંથી કંઈક અવાજ આવે છે. હવે અવાજ લાગ્યું ને એ લોકોને કે આમાં ખરેખર અહીંથી કોઈક નીકળવા છે એમ, અહીંથી કોઈકનો અવાજ આવે છે એમ. એટલે એ લોકોએ બાજુની બોટમાં હતો ને એને પાટિયું હતું ને ત્યાં દોરી બાંધી એટલે ઓલી બોટથી ખેંચ્યું, એટલે પાટિયું વધારે તૂટી ગયું, મોટું ફાંકું થયું. એમાંથી બે વ્યક્તિઓ નીકળી શક્યા, બે વ્યક્તિ નીકળ્યા, એક એ લોકો લીધો ને પાછા બે નીકળ્યા, એટલે 3 વ્યક્તિઓ ટોટલ બચ્યા. ટોટલ 8 વ્યક્તિઓ હોય, 8 ખલાસી, એક બોટમાં 8 ખલાસી હોય. અને બાકીના 5 ખલાસી શું એમાં અંદર છે, ફેંકાઈ ગયા છે, શું છે, અને આજુબાજુ ઘણા આટા માર્યા બોટને. થોડોક સમય થયો ને, 1 કલાક 2 કલાક તો પછી અમુક બોટો મદદમાં ત્યાં આવી, પણ આ બોટ કોઈ હિસાબે સીધી થઈ નહીં, એટલે ઊંધી જ રહે. એટલે બીજી બધી બોટોને કીધું ભાઈ આજુબાજુ તમે ચક્કર મારો, કે કોઈ જો આજુબાજુ કોઈ હશે તો આપણે એને લઈ લ્યો એમ. તો આ બાકી તો બીજા ઓલા 5 ક્યાં ગયા એનો કોઈ અતોપતો હતો નહીં. એટલે પછી આ બોટને ઊંધી જ પરિસ્થિતિમાં એને બંદરમાં લઈ જતા હતા, એને લઈ ગયા. હવે બંદરમાં જ્યારે જવાની તૈયારી હતી ને ત્યાં એની રીતે સીધી થઈ ગઈ, એને આપોઆપ સીધી થઈ ગઈ, મોજાના ઓલા લેયરથી ને સીધી થઈ ગઈ. એટલે બંદરમાં પહોંચ્યા ને, હવે આ જે ઘટના હતી ને એ આખા બંદરમાં ફેલાઈ ગઈ કે ભાઈ આ અષ્ટવિનાયક બોટને કોઈ ટક્કર મારી દીધી છે, અને બધા ખલાસીમાં વળાઈ ગયા. આ 3 તો લઈ લીધા હતા. હવે આ બોટને ત્યાં લાવ્યા, અમે બધા ગયા, જેટી ઉપર ગયા, અને એ બોટને જ્યારે હોર પાડીને તો બધું ગારોને ભરાઈ ગયું હોય, એ બે આમ હિંમત કરીને 2 જણા અંદર ગયા કે આમાં કોઈ છે કે નહીં. તો એક મશીન રૂમમાંથી એક લાશ નીકળી, એક લાશ ઓલી ઝાર હતી ને એમાં વિટરાયેલી હતી, એમાંથી એક લાશ નીકળી, અને બીજી 3 લાશ એમાંથી નીકળી. એમાં એક વ્યક્તિ પાછો એવા, જો હવે વાત પાછી એવી પણ હતી કે હવે આ જ્યારે બોટ ફિશિંગ કરવા ગઈ ને ત્યારે એમાંથી એક ખલાસી હોય ને એને ઉતરવાનું થયું, એટલે એના આટાનો એનો દીકરો ગયો. એના પપ્પા ભાઈ કે આ ફિશિંગમાં મારે કંઈ કામ હશે કે હું તો ખબર નહીં, પીના આટાનો એનો દીકરો ગયો, અને આ બોટ માલિકનો જમાઈ પોતે એ બોટમાં જતો હતો, એ જમાઈ. એટલે આ 3 લાશ મરીને, એટલે એનો મતલબ કે 3 તો હવે મૃત્યુ પામ્યા. નહીં, લાશની કન્ડિશન એવી નહીં કે આજે પણ હું યાદ કરું છું, બોલું છું ને તો એ દ્રશ્ય મારી નજર સામે આવે છે, કારણ કે અમે જટી ઉપરથી દ્રશ્ય જોયેલું છે. હવે 3 લાશ મળી તો એનો મતલબ એ કે 2 તો કાંઈક નથી એમ, 3 જીવતા મળ્યા, 3ની લાશ મળી તો 2 ક્યાં ગયા એમ. તો હવે એ અમુક બોટોને કામ આપી કે ભાઈ તમે એની શોધખોળ કરો કે આ 2 લાશ તો આમાં નથી. એમાં આનો બનવી આ ભાઈનો જે બોટ માલિકનો જમાઈ હતો ને એક એ, અને બીજો એક વ્યક્તિ, એ બે નહોતા મળ્યા એમ. હવે 3 ચિતાઓ એકસાથે સળગી, પછી સમયાંતરે 2 કે 3 દિવસની અંદર 2 લાશ એકસાથે મળી ગઈ પાછી. એટલે પછી બીજા દિવસે પાછી 2 ચિતાઓ સળગી, એટલે ટૂંક ગાળામાં 5 ચિતાઓ એકસાથે સળગી. હવે આ ગામમાં હાહાકાર મચી ગયો કે 5 વ્યક્તિઓ એકસાથે મરી ગયા, 5 વ્યક્તિઓ એકસાથે મરી ગયા. એટલે આ જે ઘટના હતી ને મને પણ એટલું બધું આમ હૃદયમાં એમ થયું કે આ 5 વ્યક્તિઓ એકસાથે મરી ગયા. 3 જીવતા હતા, એ 3 જે જીવતા હતા આજે પણ દરિયો ખેડે છે, એ 3 દરિયામાં જાય છે આજે. આ 5 વ્યક્તિઓનું જે લાશ હતી મેં જોઈ એમ, એટલે મને આમ હૃદયમાં આમ એમ થયા કરતું કે આવું કંઈક
હવે અચાનક એક દિવસ લાઇબ્રેરીમાં વાંચતો હતો એટલે અલાડકભાઈ પાસે ગયો કે અલાડકભાઈ કાગળ વાળું કાગળ હોય તો આપો ને. તેને નોટબુકને એક બે પેજ આપ્યા. હવે આ જે ઘટના હતી ને એને મેં લખી કાઢ્યું જેવું આવડ્યું એવું. કારણ કે અંદર એમ થાય આમ થયા કરતું આમ કેમ આપણે આમ ઘૂંટાતું હોય કે અંદર એના જેવું થયા કરતું મનમાં. હવે લખી કાઢ્યું. પછી એ સમયમાં જિજ્ઞેશભાઈ અધ્યારુનું એક અક્ષરનાથ કરીને સાઇટ છે, એ બધું ત્યાં એનું બધું વાર્તાઓ બધું એમ લખેલું ને એવું બધું આવતું ત્યાં. એટલે એમને એ જિજ્ઞેશભાઈને ત્યારે વોટ્સએપની એવું હતું નહીં, એટલે આ લખેલું હતું એ કુરિયર કરીને મોકલું કે જિજ્ઞેશભાઈ આ વાર્તા જેવું કંઈક લખ્યું છે, એને વાર્તા કહેવાય કે લેખ કહેવાય એ પણ ખબર નહીં એ શું છે એ ભાઈ આજે એ એમને મોકલું. એટલે પછી એમણે વાંચીને કે થોડા ઘણા કંઈક સામાન્ય સુધારાઓ કર્યા અને એવું કર્યું ને પછી એમની આ અક્ષરના નામની સાઇટ છે ને ત્યાં મૂક્યું. એટલે મૂક્યું ને એટલે તો આમ બધાની કમેન્ટો આવવા માંડી, આવી બધા ઓહો કે આવું આમ પહેલી વાર વાંચ્યું ને આવું છે ને આ તો બહુ ઓલું છે ને આવું તો ઘણા સમય પછી દરિયાનું વાર્તા આવીને આમ ને તેમને બધું આમ બધી ઘણા બધા કમેન્ટ લગે. હજી પણ ત્યાં છે 2016ની વાત કરું છું 2016માં. તો હવે તો મને એમ થયું કે આવું તો આપણે અહીંયા ચાલુ જ હોય બધું. તો પછી હું બીજી કોઈ નવી ઘટનાની તલાશમાં એટલે બીજી કોઈ નવી ઘટનાની તલાશમાં લાગી ગયો. હવે આ મેં હમણાં તિલકચંદનમાં નટવરભાઈ ગોયલની વાત કરી ને, એ નટવરભાઈ ગોયલ સાથે સારો પરિચય ને મને ઉત્સાહ આપે, ભાષાકીય બધું જ્ઞાન બધું શીખવાડે કે આવું હોય આવું ન હોય આમ કરાય. તો પછી એમણે એવું કીધું કે તું એક કામ કર, તું છે ને આવા જૈન અખબારમાં એડિટર છે હમણાં, તો એ કે તું છે ને વાર્તાઓ આ દરિયાની વાર્તાઓ લખી ને તું મને મોકલજે કે, તો આપણે એમાં છાપશું કે. હું કે નટવરભાઈ બધું ભાઈ આ બધું મારું કામ નથી ને એમાં તો બધું અઠવાડિયે પાછું મોકલવાનું ને એવું હોય ને. મને કે એમ નહીં, તારાથી લખાય ને ત્યારે મોકલવાની, એ તારે છૂટ, ત્યારે એવું બંધન નહીં કાંઈ એમ, તને તારા પાસે લખાઈ જાય ત્યારે મોકલી દેવાની. એટલે હું એક ઘટનાની તલાશમાં લાગી જાઉં, લખાઈ જાય એટલે એમને મોકલી દઉં. એટલે એમને પછી ટાઇટલ બાંધી દીધું કે અમે દરિયાનો ખોળો ખૂંદનારા, એવો એમને એક અનિયમિત કોલમ શરૂ કરી એમ. એટલે પછી મોકલું ને એટલે ત્યાં એ વાર્તા છાપી દઈ. એ વાર્તાઓ અત્યારે પાછા વાંચીએ તો એમ થાય કે આવું લખ્યું. એટલે આ રીતે દરિયાઈ વાર્તાઓની શરૂઆત થઈ. એટલે એમાં પછી એક વખત પછી આ ફેસબુકમાં યંગિસ્તાન ને એવા બધા એમાં ગ્રુપો હતા, તે નાની બધી વાર્તા સ્પર્ધાઓ અને એવું બધું થાય. તો એમાં એક બે વાર્તાઓ જીતી પાછી, એટલે બધા ફેસબુકમાં બધા વાહ વાહી ને બધું તો કરે ને એમ, એમાં ઇનામો મળે ને એવું. હવે એમાં ધર્મેન્દ્રભાઈનો પ્રવેશ થયો એક વખત. હવે એમને કંઈક આપણે અમને એ ગ્રુપમાં કહેવામાં આવ્યું કે ભાઈ આપણે એક વાર્તાનું પુસ્તક બનાવવાનું છે, તો એમાં સારા સારા વાર્તા હોય ને એ લેવાની છે અને એનું એક પુસ્તક બનાવવાનું છે, એટલે તમારે વાર્તાઓ મોકલો એના માટે. તો મેં 2 વાર્તાઓ મોકલી. પછી એક સમયે હવે ધર્મેન્દ્રભાઈ એમાં એ બધી પાછળથી ખબર પડી કે એમાં ધર્મેન્દ્રભાઈ બધા હતા અને બધું કામ કરતા હતા. એમને બધું કામ કરવાનું, તેની પાસે ઘણી બધી વાર્તાઓ આવી, એમાંથી એને સિલેક્ટ કરી ને બધી વાર્તાઓ 16 વાર્તાઓ સિલેક્ટ કરી ને એમાં મારી મેં 2 મોકલી, 2 વાર્તાઓ એમણે પસંદ કરી. તો મને કે પછી એમ કહેવામાં આવ્યું કે આ 2માંથી તમે એક તમારે કઈ રાખવી છે આમાં. તો મેં મારી જય રત્નાકર કરીને વાર્તા હતી એ પસંદ કરી અને નક્કી થયું એમાં ધર્મેન્દ્રભાઈની પણ એક વાર્તા કલ્પવૃક્ષ, પુસ્તકનું નામ પણ કલ્પવૃક્ષ દેવામાં આવ્યું અને 16 લેખકો ને 16 વાર્તાઓ, આવું પુસ્તક તૈયાર થયું. પણ હવે મજાની વાત એમ કે ધર્મેન્દ્રભાઈએ
પ્રસ્તાવના જે લખીને એમાં મારા નામનો વિશેષ ઉલ્લેખ કર્યો. અને પછી પુસ્તક આપણી પાસે આવ્યું એટલે પ્રસ્તાવનામાં આપણા નામનો વિશેષ ઉલ્લેખ કે આ એક અલગ વાર્તાઓ છે અને આમની આ ધર્મેન્દ્રભાઈ બેઠા જ છે. અરે આ એમ આપણે તો ઉત્સાહ વધી ગયો એમ કે આ બધા વાર્તાઓ કરતાં આપણું કંઈક અલગ દેખાય છે આમાં. પછી 2016માં તમે કલ્પવૃક્ષનું આપણે GLFમાં મળ્યા ને, ત્યાં પાછું સ્ટેજ ઉપર ધર્મેન્દ્રભાઈએ બોલવાનું હતું. તો ધર્મેન્દ્રભાઈએ પાછો ન્યાય વિશેષ ઉલ્લેખ કર્યો કે ભાઈ આ એક વાર્તાઓ, દરિયાની વાર્તાઓ આ લખતો આ એક છોકરો છે અને એ બહુ સારું લખે છે અને એનો પરિવેશ બધાથી જુદો છે અને આ રીતે બધું. એટલે પાછી વાહ વાહીને આ ને ત્યાં શરૂ થયું. એટલે એમ આપણે તો 2 વેત ઊંચા થઈ ગયા પાછા એમ. એટલે આ રીતે દરિયાઈ વાર્તાઓની શરૂઆત થઈ. એમાં હું ભાગ્યશાળી છે કે આ જે મધુરાય અહીં બેઠા છે અને મારે આ વાત કરવાનો મોકો છે મને. હવે એમાં મમતા વાર્તા સ્પર્ધાની એક જાહેરાત આવી. એટલે કુંજલબેન કરીને બેન હતા, કુંજલબેન પ્રદીપ છાયા એવું એમનું નામ હતું. એમણે મને વોટ્સએપમાં આ મમતા વાર્તા સ્પર્ધાનું કટિંગ મોકલાવ્યું. મને કે આમાં તમે વાર્તા મોકલો. તો તમે નિયમો અને બધું વાંચ્યું ને. પ્રથમ ઇનામ 51,000 રૂપિયા. ભાઈ એમ કા 51,000 રૂપિયાની ઇનામ. હવે 2,000 શબ્દો લખવાના અને 51,000 રૂપિયાનું ઇનામ, એટલે આપણે એટલે એનું લેવલ કેટલું ઊંચું હોય તો આપણે આમને આમ ખ્યાલ પડે ને એમ. એટલે બેન આમાં આપણું થોડા ટાટિયા પૂગે આમાં. આમ કે આમાં આપણું કામ નહીં બેન. એમ કે આમાં તો આ તો બહુ મોટી સ્પર્ધા છે ને, આમાં તો બધા કે મોટા મોટા લેખકો મોકલતા હોય, એમાં આપણું આમાં કંઈ ઉપજે નહીં. પણ એ કે તમે આમ લખો તો છો જ નહીં કે લખીને મોકલો. તમારે એ બને તો એક વાર્તા તો લખાશે ને એમ, તો લખીને મોકલો ને. હવે આપણે ટ્રાય કરો. હું આમાં લખતા હતા વાર્તા દરિયાની તો લખતા હતા. એટલે પછી એક વાર્તા લખી, માં અને દરિયા વચ્ચેનો સંઘર્ષ. પછી તો બધું થોડીક પછી વાર્તાઓને વાંચીને એ સમયમાં પછી થોડીક વાર્તાઓ અને પછી ધર્મેન્દ્રભાઈ જે કંઈ વાર્તાઓ વિશે બધું સમજાવ્યું ને કે ભાઈ વાર્તાઓમાં આમ હોય, આમાં આમ હોય, તું આ વાર્તાઓ વાંચ, ઓલી વાર્તાઓ વાંચ. એનાથી થોડીક આમ સમજ થોડીક વાર્તાની થોડીક ખુલી હતી એમ. એટલે એક વાર્તા લખી, માં અને દરિયા વચ્ચેનો સંઘર્ષ. કે એમાં એક માનો દીકરો દરિયામાં મૃત્યુ પામ્યો હોય એટલે પછી મનમાં એવું નક્કી કરી લઈશ કે હવે બીજા દીકરાને તો દરિયામાં મોકલવો જ નથી, હું જીવતા લગી તો એને દરિયામાં નહીં જ મોકલું એમ. એ એક વાર્તા લખી અને મોકલી દીધી. ખારા આંસુ એનું નામ આપ્યું એ વાર્તાને. પછી તો બધું ભૂલી ગયો એમ. હવે થોડોક સમય થયો ને તો એક ઈમેલ આવ્યો કે ભાઈ તમારી વાર્તા ટોપ 13માં સિલેક્ટ થઈ છે અને તમારે મુંબઈમાં આ સરનામે છે અંધેરી, આ સરનામે તમારે 21 ફેબ્રુઆરી હાજર રહેવાનું છે. હા, 21 ફેબ્રુઆરી પર મારા જીવનમાં કેટલી બધી રીતે લખી છે એમ. મમતા વાર્તા સ્પર્ધા વખતે 21 ફેબ્રુઆરી, અકાદમીનું ઇનામ મળ્યું પણ 21 ફેબ્રુઆરી. તો આ પહેલાં તો ઈમેલ આવ્યો ને એટલે મેં ધર્મેન્દ્રભાઈને ફોન કર્યો. ધર્મેન્દ્રભાઈ ઓલા મમતામાંથી મેસેજ આવ્યો છે, ઈમેલ આવ્યો છે કે ટોપ 13માં સિલેક્ટ થઈ ગઈ છે વાર્તા. એમ કે સારું, આમ કેમ સંભવ કે આમાં ટોપ 13માં આપણી વાર્તા આવી ગઈ? એટલી વાતો બહુ મોટી સ્પર્ધા છે. ને પાછું એવું કીધું છે કે તમારે મુંબઈ આવવાનું છે આ તારીખે. કે હવે આપણે માટે તો ટોપ 13માં આવી ગઈ જ મોટી વાત છે. હવે મુંબઈ તો કોઈ દર જોયેલું નહીં. તો હું કે હવે મુંબઈ જવાનું તો ધર્મેન્દ્રભાઈ કે આમ શક્યતા જેવું છે નહીં, પણ હવે આપણે તો બહુ ખુશ થઈ ગયા એમ ટોપ 13માં આપણી વાર્તા આવી ગઈ. એટલે મને કે મુંબઈ તું ગયો નથી ને? હું કે નહીં. તો એ બાને તારે મુંબઈ જોવાઈ જશે, તું જા એમ. એટલે પાછા એટલે પરાણે એવું મને આમ કે તું જાજે જ એમ. એટલે પછી 2-3 મિત્રોને તૈયાર કર્યા. હવે એ બધા કે હવે આપણે મુંબઈ જવાનું છે એમ. મને કે તારે બધું આવવા જવાનું ખર્ચો ને બરચો ટિકિટનું તારે દેવું પડશે મને કે. અમે તારે ભેગા ખાલી આવીએ. તો હું કે હાલો નહીં, અમે મુંબઈ જોવાય છે ને એ બાને. તો પછી ગયા મુંબઈ. તો ત્યાં મારી બાજુમાં નરેન્દ્રસિંહ રાણા
આમ અમે મિત્રો પાછા એમ. એટલે એ મારી બાજુમાં બેઠો અને અમે બીજા બધી વાતો અને ઘણા બધા લોકો મળ્યા ત્યાં. હવે ત્યાં એવું કીધું કે ભાઈ પ્રથમ 10 સન્માનિત વાર્તાઓને આપણે પહેલાં પહોંચવાની છે ને એને ઇનામો આપવાના છે એમ. એટલે એક પછી એક નામ જતું રહ્યું, 10 વહી ગયા, સારું નામ જ આવ્યું નહીં પાછું તોય. આ નરેન્દ્રસિંહ રાણા નહોતું આવ્યું. તો મને કે વિષ્ણુભાઈ કે આ તો 3 જ બાકી રહ્યા કે આપણે એ કે ટોપ 3માં છે એ કે અમારો હાથ દબાવે આમ કરીને. પછી કે હવે આપણે 1, 2, 3 બાકી છે, આપણે હવે પ્રથમ 3જા નંબરને ઇનામ આપણે દેવાનું છે પહેલાં. તો નરેન્દ્ર રાણાનું આવ્યું તો એ જતાં જતાં એનો 3જો આવ્યો, એના કરતાં મને કહેતો ગયો મને કે તમે તો 1 થી 2માં છે એ કે. હવે એ ગયા પછી મારે તો ધબકારા વધી ગયા કે સારું કાંક ભૂલમાં તો ઈમેલ બીમેલ નથી આવી ગયો ને, સારું નામ છે તો કરું ને. એટલે પછી બીજા નંબર ઉપર સુષ્માબેન શેઠ વડોદરાના હતા, એમનું નામ આવ્યું. હવે એમનું નામ આવ્યું એટલે આ તો નક્કી થઈ ગયું કે હવે તો એક જ છે. અરે સારું મારું જ આવશે કે કાંઈક બીજા કોઈ કાંઈક ત્યારે કોઈ અંદેશું જ નહીં કે તમે કઈ રીતે. અને ફોન આવી ગયો છે. હવે 285 નંબરની વાર્તાને કંઈક 293 વાર્તાઓ હતી સ્પર્ધામાં. હવે આપણી વાર્તાને પ્રથમ ઇનામ મળ્યું. અરે હું તો આમ ચકિત થઈ ગયો કે આ આપણી વાર્તા ખારા આંસુને પ્રથમ ઇનામ. અને 51,000 રૂપિયાનું 51,001 રૂપિયાનું ઇનામ. એટલે અહીંયા રહેમાન પકડી લઉં પડ્યો. એટલે આ રીતે ઓલું થયું. હવે એમાં થયું પાછું કેવું ખબર છે, આસિત મોદી ત્યારે મુખ્ય મહેમાન તરીકે આવેલા. હવે આસિતભાઈ 2018માં ધ્રુવદાદા સાથે જાફરાબાદ આવેલા. ત્યારે અમને ધ્રુવદાદાને મેં પાંદરી નાનકડી હોળી હોય ને એ ભેટમાં આપેલી. ત્યારે આસિતભાઈને ત્યારે સાથે હતા. તો પછી અમે હવે ગયા, જ્યારે ઇનામ લેવા માટે ગયો ને તો આસિતભાઈ આમ જોયા કર્યો. મને કે ઓલો નાની હોળી આપી હતી, આમ પછી નાની હોળી આપી હતી ઓલા જાફરાબાદ, આ ઈ જ કહેતું. હું કે હા હું ઈ જ. એટલે એ કે તું લખે છે પાછો. એટલે આ રીતે પ્રથમ ઇનામ મળ્યું. એક ત્યારે પાછા બેને પાછળથી બોલ્યું કે ભાઈ હું મારાથી એક ભૂલ થઈ ગઈ છે. કયા બેન હતા કાંઈક હતા એટલે હું ઇનામ લઈને આવતો હતો ને તો એ પાછળથી એમ બોલ્યા કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે એવું બોલ્યા. મારા પાછા ધબકારા થઈ ગયા વધી ગયા. હું તો ઇનામ લઈને આવતો હતો બધું આમ લઈને. એટલે પછી તો એણે એવું કીધું કે હું ઇનામની રાશિ બોલતા ભૂલી ગઈ છું અને પ્રથમ ઇનામ 51,000 રૂપિયા અને 51,000 રૂપિયા. તો એ બધું પતી ગયું. પછી મધરા ઊભા થયા કે 51,000 રૂપિયા નહીં, 51,000 રૂપિયા નહીં, 1,000 રૂપિયા નહીં, 1,000 ને 1, 25,000 નહીં, 25,000 ને 1, એ રીતે પછી એ બોલેલા. તો આ રીતે આ ખારા આંસુ નામની વાર્તાથી છે ને ઘણા બધા લોકો આમ જાણતા થઈ ગયા કે આ છોકરો કંઈક દરિયાની વાર્તાઓ લખે છે એમ. તો આ બધી વાર્તાઓ લખી. હવે હું મુદ્દો છું. હવે આ રીતે નાની નાની વાર્તાઓ લખીને પછી એવું થયું કે બારે ઘડીએ બધું ઘટનાઓ શોધવા જવાની એના કરતાં યાર એના કરતાં એક મોટી ટ્રાય કરું. નાની હવે છે ને નાની નહીં મોટી વાર્તા ટ્રાય કરું.
એટલે હવે આ નવલકથા હું એવું નહીં મારે નવલકથા લખવી છે એવું ત્યારે મગજમાં નહીં એમ હવે એક મોટી જ વાર્તા લખવું એટલે એક પછી એક લખાયા કરે ને એ બધું એ હાલ્યા કરે એમ એટલે પછી હવે સારું લખવું હું એમ એટલે પાછી એક ઘણી બધી ઘટનાઓ પહેલાં વાર્તાઓ ઘણી બધી લખી કાઢીને 15-17 વાર્તાઓ લખી કાઢી એટલે નવલકથામાં શું લખું હું લખું તો પાછી એક ઘટના યાદ આવી એમાં આ એક ઘટના કામધેનુ નામની બોટ હતી ને એમાં એવી ઘટના બનેલી કે એમાં હમિયાજમાં એટલે કે સાંજ પરવાની તૈયારી હોય ને ત્યારે એક ડૂબી ગયો એટલે એક પડી ગયો પણ હું બન્યું અમને પાકું યાદ નથી પણ એક સાથે બે એમાંથી ઉડી ગયા અને પછી રાત પડી ગઈ હવે આ બોટવાળા તપાસ કરે કે અમારા 2 ખલાસી વહી ગયા છે શું થયું હું નહીં એ તો અમને અત્યારે પાકું યાદ નથી પણ આ 2 ખલાસી સવારે પાછા જીવતા મળ્યા આખી રાતને સવારે પાછા એમ જીવતા મળ્યા એટલે આ ઘટના તાજી એમ એમાં એક ધવલ નામનો છોકરો હતો અને બીજો છોકરો હતો એને પાછું તરતા આવડે નહીં એટલે આને એક ટીટું એની પાસે હતું એટલે આને ટકાવી રાખ્યો એમ એ વાતો કરીને એને કામ કરે હવે આગળ હમણાં દેખાશે હમણાં કોઈક દેખાઈ જશે અને આગળ જો હવે હવાર પરવાની તૈયારીમાં છે આમને તેમને એમ કરીને એને ટકાવી રાખ્યો એટલે આ ઘટના મને મારા મગજમાં આવી આ દ્રશ્ય એટલે મેં એક દ્રશ્ય નક્કી કર્યું કે આવું જ દ્રશ્ય એવું લખીએ તો કે આની જગ્યાએ કોઈ 2 દુશ્મન એવા જે આમ ખતરનાક દુશ્મન હોય એમ અહીંયા જમીન ઉપર અને એ 2 દુશ્મન જો દરિયા વચ્ચે કેટલા દિવસ લગી એકલા હોય તો એટલે આ એક દ્રશ્ય મારા મગજમાં આવ્યું નવલકથામાં પહેલું એ દ્રશ્ય કે 2 દુશ્મન વ્યક્તિઓ દરિયાની વચ્ચે ઘણા દિવસ લગી એકલા હોય તો એ કેવું વિચારે શું વાતો કરે શું બને આ એક જ દ્રશ્ય નવલકથા માટે આવેલું આની વાત એ પાછું ધર્મેન્દ્રભાઈ મેં જ પહેલાં વહેલા કરેલી ધર્મેન્દ્રભાઈ 2018માં આવેલા ધર્મેન્દ્રભાઈ આવું મગજમાં આવે છે સારું કે કંઈક મોટી વાર્તા લખવી છે એમ ટ્રાય કરી ધર્મેન્દ્રભાઈ કે ધર્મેન્દ્રભાઈ આપણે જમવા જતા હતા ને રસ્તામાં મેં તમને વાત કરી હતી ગાડીમાં તો આ રીતે એક ખાલી આ દ્રશ્ય મગજમાં આવી ગયું કે ભાઈ આવું 2 દુશ્મન વ્યક્તિઓ દરિયા વચ્ચે એકલા હોય તો કેટલા દિવસો લગી હવે એ એક નક્કી કર્યું પણ આનું શરૂઆત કેમ કરવી એમ શરૂઆત માટે કાંઈક તો જાય ને અને મેં પાછું ઘણી વાર જોયું છે કાંઈ પણ વાર્તાઓ કે લખવા બેસો ને તો પહેલું જ વાક્ય લખાય નહીં ઘડીકમાં શરૂ થઈ જાય પછી હાલે પાછું એમ પણ પહેલું વાક્ય ઘડીકમાં લખાય નહીં એટલે પહેલાં શરૂઆત કઈ રીતે કરવી એ બધું હાલતું હતું મગજમાં મેં અમારે ત્યાં ઘણી વાર છે ને એવું જોયું છે ને પાછું મારું મુખ્ય ઉદ્દેશ શું હતો કે આખો મારો જે ખારવા સમાજ છે એને આ લખ્યું એમ મતલબ કે એને આખું આની અંદર એવું બધું આવી જાય એમ કે એની ભાષા આવે એના તહેવારો આવે એનો સંઘર્ષ આવે પછી એની બોલી આવે પછી લોકો કઈ રીતે જીવે છે કઈ રીતે કેવી કેવી ઘટનાઓ બને છે એ રીતે એવું બધું એમાં બધું આવી જાય ને એ રીતે એક તૈયાર કરવું એમ એક વાર્તા એમ એટલે આવું બધું હતું એટલે પાછું શરૂઆત કેમ કરવી એટલે પાછું આમ દિમાગ ચક્કરમાં ચડી ગયું એમ તો પાછી એક ઘટના મગજમાં આવી હવે 2017માં એક ઘટના એવી બનેલી ગામમાં કે તોફાનની આગાહી હતી એમ કે ભાઈ હવે 4-5 દિવસ લગી તોફાન છે બરાબર એટલે કોઈ બોટે જવાનું નથી એટલે બધાએ બોટો કિનારે બાંધી દીધી અને ચેડા બેડા બંધાઈ ગયા પણ આમાં ગણેશ પ્રસાદ નામની એક બોટ હતી ને એ ન આવી એમ હવે અહીંયા બધી બોટો આવી ગઈ 4-5 દિવસની આગાહી છે પાછી બધાએ કોઈ જવાનું નથી એટલે આ બોટ કેમ આવી નહીં એમ તો પછી તો હવે એના બોટ માલિક બધાનો સંપર્ક કરે પણ હવે આવા સમયમાં શું છે આવા સમયે વાયરસ ન લાગે ને બધું હું વાયરલેસ શબ્દ વાપરું અમે ખરેખર અમે તો વાયરલેસ જ કહીએ એટલે એના કોઈ સંપર્ક થાય નહીં કે કોઈ વાત થાય નહીં ઓલા બધા આના જે એ બોટમાં જે એટલા ખલાસી હોય ને એ બધા એના પરિવારજનો આ બોટ માલિકના ઘરે જાય કે ભાઈ આ બધી આવી ગયા તમારી બોટ આ કેમ આવી નહીં ક્યાં ત્યાં શું થયું હશે ભાઈ કે હું શું કરું મારી રીતે સંપર્ક કરવાની કોશિશ કરું બધું જાણ કરી આગેવાનોને જાણ કરી પણ હવે આગાહી પણ પૂરી થઈ ગઈ આ બોટ તો આવી જ નહીં અને પછી બધી આ બોટો છૂટતી હતી ને ઓલી ફિશિંગ લઈને આવી એમાં પછી એવું કંઈ ઘટના તો નહોતી બની પણ એ તો પછી ભાઈ કે એવું કાંઈ ખાસ હતું નહીં કે પછી અમે તો પૈરાડિયાનો ધંધો પછી જારા બાંધતા હતા અમે તો એ તો માલ લઈને આવ્યા પાછા એટલે એવું તો એમાં ત્યારે થયું પણ આ તોફાનમાં બધી જ આવી જાય એક બોટ ન આવી આ ઘટના મારા મગજમાં આવી કે આવું કરીએ એમ આ શરૂઆત બરાબર છે એમ કે બધા તોફાનનો માહોલ છે બધી બોટો બંદરમાં બંધાઈ ગઈ છે એક જ નથી આવતી એવું
પણ હવે મેં છે ને ત્યાં અમારા ખરવા સમાજમાં ઘણા ઘરો એવા જોયા છે કે એના છે ને દુશ્મનીઓ બહુ બધી બાજુ, ઘણી બધી દુશ્મનીઓ. અને આ દુશ્મનીઓ મોટાભાગે છે ને મિલકતના ભાગ પાડવા થઈ છે મોટાભાગની. એમાં બોટોના ભાગ પડતા હોય તો ત્યારે પછી એકસાથે બધા ધંધો કરતા હોય ને પછી પાછા બોટોના ભાગને પડે ને તો ત્યારે કંઈક મન દુઃખ ને એવું થાય, એટલે દુશ્મનીઓ થાય. ઘણા પરિવારો મેં જોયા છે કે જેમાં એટલી બધી દુશ્મનીઓ છે કે આપણે એમ થાય કે હવે આનું સમાધાન નહીં, શક્ય જ નહીં બને એમ. તો આ બધું નજર સામે હતું એમ. એટલે મેં પછી આખી વાત જેને વાંચી છે એને તો ખબર જ છે એમ કે બે દુશ્મની પરિવારો છે ને એક બોટ ઓલી દેવસાગર છે એ આવતી નથી. તો એનો આધાર મેં અહીંથી લીધો છે કે આ મેં અનુભવેલું છે કે ભાઈ તોફાનમાં બધી બોટો છે અને આ એક જ નથી આવતી. એટલે એનો આધાર આ નવલકથામાં મેં અહીંથી લીધો છે. હવે બીજી વાત, તમે નવલકથા વાંચી હશે તો એમાં નોંધી હશે કે ઓલા જે પૂજા હતાનું મૃત્યુ થઈ જાય છે, બધા તણાય છે, એક જ લાકડા ઉપર છે અને બે છૂટા તરે છે અને એવું બધું 5 જણા એકસાથે તરે છે ને એમાં ઓલા પૂજા હતાનું મૃત્યુ થઈ જાય છે કારણ કે વૃદ્ધ હોય છે ભંડારી. હવે મૃત્યુ થઈ ગયું પણ હવે એની લાશનું શું કરવું? પોતાના જાન ઉપર જોખમ છે. ક્યારે અમે કોઈ બોટ અમને લેશે અથવા તો પહોંચશું કે નહીં આવે, પછી તોફાની માહોલ છે અને પાછા નાના પેલા બીજા ખલાસીઓ પણ પોતાની સાથે છે. હવે આ લાશને સાથે લઈને તરવું એટલે બહુ ગંભીર ઓલું થાય એમ, ડર લાગવા માંડે ને. એટલે મોટાભાગે એવું થાય કે આપણે લાશને વહાવી દઈએ એવું થાય. પણ આ લોકો લાશને વહાવતા નથી. હવે જે થાય આપણે પહોંચશું તો આને લેતા જશું એમ, આની સાથે જ રાખો એમ. કદાચ આપણે મરશું, આપણે જો બંદરમાં પહોંચી ગયા તો આની પણ ક્રિયાઓ સાથે સાથે થઈ જાય. તો આ વાત મેં જે એમાં મૂકી છે તો એનો આધાર પણ પાછી એક ઘટના છે. આજે અલગ અલગ ઘટનાઓ મેં લઈ લઈને આ બધી વાર્તાઓ આમાં નવલકથામાં મૂકી છે. તો આ ઘટના ઈસવીસન મને યાદ નથી પણ કામધેનુ નામની એક બોટ હતી એમાં બનેલી. અને એમાં હું આ પાછા પરસુનભાઈને મેળવ્યો, પાછો હમણાં હોળીમાં જ મેળવ્યો. પરસુનભાઈ મારે તમારા વિશે બોલવાનું છે એમ પાછું મેં કીધું. હવે આ પરસુનભાઈને જ્યારે છે ને એ લોકોને આ રીતે ટક્કર વાગી, કઈ રીતે બોટ ડૂબી ગઈ હતી પણ અત્યારે મને યાદ નથી. પણ એમાં આ લોકો બધા તરતા હતા અને એમાં જે વૃદ્ધ હતો ને, આ તો અમલામાં તો ખાલી સંબંધ જ બતાવ્યો પણ આ તો સગા બાપ દીકરો હતા. હવે એના બાપુજીનું મૃત્યુ થઈ ગયું દરિયામાં. એટલે આ પરસુનભાઈ એમ કીધું કે આ તો બાપ છે, આને થોડો મૂકાય કે લાશને, બાપની લાશને થોડી એમને મૂકી દેવાય એમ. એટલે એ પોતાની સાથે રાખેલી એ લાશને. અને જ્યારે પછી કોઈ વાણવાળાએ એને લઈ લીધા અને જ્યારે બંદરમાં પહોંચ્યા ત્યારે આ લાશ પણ એમની સાથે એને પછી એની બધી ક્રિયાઓને થઈ ગઈ. તો આ ઘટના મારા મગજમાં હતી એટલે એનો આધાર લઈ અને મેં આ પૂજાતાવાળી વાત આ નવલકથામાં મૂકી છે એમ કે આ ભલે ગમે એ થાય પણ અમે પહોંચશું તો લાશને આને પહોંચાડી દઈશું, આની બધી ક્રિયાઓ પણ થઈ જાય. એટલે એ વાત મને અહીંથી મળી છે. હવે આ નવલકથાનું 8મું પ્રકરણ છે ને એ લખતો હતો ને ત્યારે પાછી એક વાર્તા સ્પર્ધાની જાહેરાત આવી. કેતન મુનશી વાર્તા સ્પર્ધા, બરાબર. એટલે પાછું આ નવલકથાનું 7 પ્રકરણ લખાઈ ગયા હતા. પાછું હું કાં પડતું મૂકીને પાછું નવું ક્યાં પાછું ગોતવા જવું ને સ્પર્ધા આવે ને ત્યારે પાછું આમ જ એક તો ઓલે એક જીતી ગયા હતા ને એટલે પાછું એમ થયું કે આ બધું આ નવલકથામાં માઇન્ડ જીવ પાછું આમાં પોરવાનો છે, એક બધું હેરખેરખું હાલે છે, 7 પ્રકરણ લગી હાલી ગયું છે તો પાછું હવે પાછું નવું ક્યાં લેવા જવું. એટલે આનું 8મું પ્રકરણ છે ને એમ લખું કે સ્વતંત્ર વાર્તા તરીકે પણ હાલે, અહીંયા બેઠું મુકાઈ જાય. એટલે પછી 8મું પ્રકરણ મેં હજુ એ રીતે છે એટલે એ 8મું પ્રકરણ પછી એ રીતે લખ્યું કે એમ સ્વતંત્ર વાર્તા તરીકે પણ ચાલે અને નવલકથામાં મુકાઈ જાય. પછી એને ઓલું કરી મોકલી દીધું ત્યાં કેતન મુનશી વાર્તા સ્પર્ધામાં. અને પછી અહીંથી તો ગાડી આગળ હાલી, પછી 9મા પ્રકરણમાં હાલી ગઈ. હવે એમાં જીતી નહીં, વાર્તા જીતી નથી. એનું રિઝલ્ટ આવ્યું ને એટલે આપણે એને ખારા પાણી નામ, એ વાર્તાને મેં ખારા પાણી એવું નામ આપેલું છે. હવે એ લોકોએ ટોપ 21 વાર્તાઓ સિલેક્ટ કરી હતી. એમાં ટોપ 21 વાર્તાઓ એમાં આપણું આ પ્રકરણ આવ્યું એમ સ્વતંત્ર વાર્તા તરીકે એ લોકોએ ત્યારે પસંદ કરેલું એમ. એટલે એ રીતે આ 8મું પ્રકરણ છે ને એ રીતે મેં લખ્યું છે કે નવલકથાના પ્રકરણ તરીકે પણ મુકાઈ જાય ને એક સ્વતંત્ર વાર્તા તરીકે પણ ચાલે એમ.
હવે અમારે ત્યાં તમે આમાં જોયું, નવલકથામાં જોયું હશે કે ઓલી બોટ દેવસાગર નામની છે એ આવતી નથી અને પછી ઓલા બધા આગેવાનોને મરવા માટે જાય છે. ત્યારે આગેવાનોને આસપાસ જે બેસા હોય ને એમ કહે છે ઓલા આરજી ટંડેલને કે તમને એટલી ખબર ન પડે, કોઈ બોટને તો કોઈ ગ્રુપમાં તો રાખી દેવાય ને, અત્યારે હવે આ બોટને તમારે ગોતવા માટે કોણ જાય? બધી બોટો અહીંયા છે, તમારે આમાં ગ્રુપમાં કોઈ બોટ હોય તો આપણે એને કહીએ કે જાય બધા ગ્રુપના બધા એ લોકોએ જવું પડશે. તો આ મેં જાતે ઊભી કરેલી એક સિસ્ટમ છે કે ભાઈ અમે નાના નાના ગ્રુપો બનાવી દીધા છે અમારી બોટોના કે ભાઈ ચાલો આપણે 10 લોકો છે તો આપણે 10 બોટનું એક ગ્રુપ બનાવી લઈએ. તો એમાં શું કરવાનું કે ભાઈ હવે 10 છે તો એને પાછા બેમાં ડિવાઈડ કરી દેવાના. હવે મારી બોટનું મશીન બગડ્યું તો મારો જે હોડીઓ હોય ને, હોડીઓ એટલે સાથી, અમે એના માટે હોડીઓ શબ્દ વાપરીએ છીએ, બરાબર. એ મારો સાથી હોય ને એને અમે કોન્ટેક્ટ કરીએ ને વાયરલેસમાં કે ભાઈ અમારી બોટનું મશીન બગડ્યું છે અથવા તો આ સુકાન બગડી ગયું છે, આ છે, તો હવે ચાલે એવી પરિસ્થિતિ નથી, તો એ શેરો લઈને બંદરમાં મૂકી જાય, એને ધંધો બંધ કરી દેવાનો અને શેરો લઈને આવવાનો. હવે દાખલા તરીકે પછી કોઈ મોટી દુર્ઘટના બને, કોઈ ખલાસી ઉડી ગયો હોય કે પછી કોઈ આ રીતે કોઈ બોટ ડૂબી ગયો હોય કે મોટી ઘટના બને તો આખું મોટું જે 10-10નું ગ્રુપ છે ને એ પોતાનો ધંધો બંધ કરીને ત્યાં એની મદદમાં આવી જાય. એમ વાયરલેસ કરી લે કે ભાઈ અમે આ પોઝિશન ઉપર છીએ અને તમે અહીં આવો, અમારે આવું થયું છે એમ. તો આ એક જાતે ઊભી કરેલી સિસ્ટમ છે એમ પોતાની રીતે કે બેના ગ્રુપ અને પાછું એક મોટું ગ્રુપ, 10નું પણ હોઈ શકે, 15નું પણ હોઈ શકે અને 20નું પણ હોઈ શકે. એમ એ રીતે આખી જાતે ઊભી કરેલી સિસ્ટમ છે. એ પણ એ વાત મેં આમાં મૂકી છે. હવે એમાં કેટલાક, હવે આ જે દરિયો છે ખંભાતનો છે ને, અમે અમારો ધંધો તો એ ખંભાતના અખાતમાં જ છે, એટલે અમે એના કેટલાક કાલ્પનિક નામો આપી દીધા છે. એ અમે કે ભાઈ અમને એમ કહે ને કે ભાઈ તમે ક્યાં છો, તો કે અમે કસલીવારે છીએ, તો અમને ખબર પડી જાય કે કસલીવારે એટલે કયો એરિયો. તો એવા આમાં ઘણા બધા નામો છે. તમને કહું ને તમને દાંત આવે. અમે એક એરિયાનું નામ તો ખાટલો આપ્યું છે કે તમે ક્યાં છો, તો અમે ખાટલે છે. હવે આ ખાટલો ક્યાં એટલે એ તો અમને જ ખબર હોય. એમ છે. એમ ક્યાં છે તો અમે લાંગરાવાળે છે. એ લાંગરાવાળે ક્યાં એટલે એ અમને ખબર હોય પાછું કે એ આ એરિયાની વાત કરે છે. અમે એક એરિયાનું નામ તો ભાવનગર આપ્યું છે. ભાવનગર તો ત્યાંથી કેટલું બધું દૂર આવી હોય ને, પણ એ એરિયા પહેલેથી કોઈ ગયું હોય ને તો એમ કે અમે ભાવનગર બાજુ છે એટલે એ એરિયાનું નામ ભાવનગર પડી કાઢ્યું. એવા તો રિક્ષાવાળા ને કસલીવાળા ને જગી ને એવા પછી આમ કલાકમાં અમે નામ આપેલા કે અમે 10 કલાકે છે. આમ જેમ કે ઓલા કહે છે કે 6 કલાકનો નંબર નાખું ને, ઓલો બોટ જાતી હોય ત્યારે કહે છે તો કે આમ કે હા 6 કલાકે એ લોકો ન્યાજ ધંધો કરે છે, લગભગ ન્યાજ ગયા હતા વાયરલેસમાં વાત કરતા હતા. તો એ બધા અમે નામ આપેલા છે. એટલે વચ્ચે ઓલી છેલ્લે અંતે કહે છે કે યાર આ તો 00માં આપણે છીએ ને, ઓલો નંબર જીપીએસમાં સિરીઝ જોઈને કહે છે કે આપણે 00માં છે એમ. તો આ બધી કાલ્પનિક નામો અમે આપેલા છે એમ. એટલે આ ખાલી કહીએ ને તમને ખ્યાલ આવી જાય કે આ જ એરિયાની વાત કરે છે એમ. આ પણ એક વાત છે. હવે આ તહેવારો, આ મૂળ તો મારો આખો ઉદ્દેશ્ય હતો જ કે આખો સમાજને અમે કઈ રીતે જીવીએ છીએ એ બધું આપણે આલેખવું છે એમ બોલીને. એટલે એ બાદ તહેવારો આલેખવાની વાત છે. એટલે મેં આખી હોળીનો તહેવાર એમાં આલેખ્યો છે કે ભાઈ ખારવા સમાજ કઈ રીતે હોળી ઉજવે છે એમ. તો જેને વાંચી છે એને એમાંથી પસાર થયા જ હશે એમ. અને પણ એ સિવાય બીજો એક તહેવારની મારે વાત તમને અહીંયા આવ્યો છે એટલે મોકો છે ને અવસરે છે એટલે કરવી છે કે દરિયો અમારી આધ્યાત્મિક રીતે અમે દરિયાથી કઈ રીતે જોડાયેલા છે એનો એક તહેવાર અમે ઉજવીએ છીએ. તો એમાં અમારે કેવું હોય કે અમારે પાંદરી બનાવવાની હોય. અમે નાની હોળી બનાવીએ. પહેલાં અમે નાળિયેર લઈને પાંદરામાં ઓલો હોળી આકારનો જો આકાર એમાંથી એને તોડી આવતા અને એમાંથી પછી હોળી બનાવવાની. પણ હવે તો બધું આધુનિકતા આવી ગઈ એટલે એ પાંદરી પાછું એ પાંદરાનું બંધ કર્યું ને હવે હોળી પાછો પતરાનો ડબ્બો હોય ને એ ત્યાં ઉતારીને ત્યાં દઈ આવવાનો. એટલે એને ખ્યાલ જ હોય કે ચૈત્ર મહિનો આવે ને એટલે આ લોકોના તહેવાર હોય છે. એટલે એમાંથી હોળી બનાવી દે પતરાનો ડબ્બો. પછી અમે એને પાછા પેઇન્ટિંગમાં દઈ આવીએ. ઓલો ચિત્રકામવાળો હોય ને પેન્ટર, હું જાતે પણ પેઇન્ટિંગ કરું છું એટલે મેં એ ઘણી બધી પાંદરીઓ પેઇન્ટિંગ કરી છે. પાંદરી અમે એને કહીએ. એ પેઇન્ટિંગ કરી દઈ. પછી ઓલા દરજીઓ એને પણ જાય એટલે એને ખ્યાલ જ હોય એટલે એને બનાવીને ત્યારે જ રાખ્યા હોય નાના વાવટા અને તિરંગો અને સિલોટ ને એ બધું. એટલે નથી લાવીને પછી એને શણગારી આપે. હવે અમારા ઘરે પછી એમાં એવું કે જેના ઘરે બોટ હોય ને એ જ પાંદરી બનાવી શકે એમ. એટલે પાંદરી આ રીતે તૈયાર થાય. ચૈત્ર મહિનાની 14 આવે ને ત્યારે અમારી બહેનો આમ શણગાર બરગાર સજીને તૈયાર થઈ જાય. નાના બાળકો તો એકદમ ખુશ હોય કે આજે દરિયા જવાનું છે, પાંદરી પધરાવા જવાનું છે આજે એમ. એટલે આ પાંદરીનો તહેવાર એ રીતે ઉજવાય છે. એટલે એનું મૂળ કારણ શું આ પાંદરી પધરાવાનું કે
અમારા ઘરે 2 બોટ છે એટલે મારે 2 પાંદરી બનાવવાની. પણ જ્યારે અમે પધરાવા જઈએ ને ત્યારે અમારા દરિયાદેવને પ્રાર્થના કરવાની કે હે દરિયાદેવ, તમે એમાં ચણા મૂકવાના, બાફેલા ચણા, સેવૈયા, પછી દૂધ ને એ બધું પ્રસાદ તરીકે મૂકવાનું હોય. અને પછી આમ એને ધક્કો મારી દેવાનો આ રીતે. અને પછી દરિયાદેવને પ્રાર્થના કરવાની કે હે દરિયાદેવ, અમે તમને આ પાંદરી અર્પણ કરીએ છીએ, એને તમે ડૂબાડી દેજો, પણ અમારી જે મુખ્ય બોટ છે એના જે ખલાસીઓ છે એનું તમે રક્ષણ કરજો એમ. તો આ એની પાછળનો ભાવ છે કે તમે ભોગ તરીકે અમે તમને આ નાની પાંદરી આપીએ છીએ, તમે પ્રેમ એને ડૂબાડી દો, પણ અમારી ઓલી મુખ્ય બોટ છે એનું ખલાસી સહિત તમે રક્ષણ કરજો. આ એની પાછળનો ભાવ છે એમ. તો આ એક તહેવાર આજુ ખેલેમાં ધ્રુવદાદાએ પણ નોંધ્યું છે. ધ્રુવદાદાએ પણ આ વાત લખી છે. અને મેં પણ આના પર એક વાર્તા લખી છે, જય રત્નાકર, જે કલ્પવૃક્ષમાં જે વાર્તા ધર્મેન્દ્રભાઈએ મૂકી છે ને એ આ તહેવાર ઉપર આધારિત છે એમ, કે પાંદરીનો તહેવાર અમે કઈ રીતે ઉજવીએ છીએ. એટલે આ રીતે ઉજવાય છે. હવે આ નવલકથામાં મુખ્ય ઉદ્દેશ પાછો મારો એવો હતો કે મૂળ તો મારે માછીમારોનો જીવન સંઘર્ષ આલેખવાનો છે કે ભાઈ આ માછીમારોનું જીવન, કેવા કેવા પ્રશ્નો અમારી પાસે અમારી જિંદગીમાં જ્યારે બોટ લઈને જઈએ છીએ ત્યારે કેવા કેવા પ્રશ્નો ઊભા થાય છે એમ. તો એમાં એક પ્રશ્ન દાખલા તરીકે તમે જોવો છો, દેવસાગરની નટ ખુલીને પંખો જતો રહે છે. હવે સમજો કે પંખો જ જતો રહે તો પછી તો કોઈ આધાર વધતો જ નથી. હવે કોઈ બોટોમાં શર્ટ તો છે નહીં કે લઈને વહી જાય, એટલે પંખો વહી ગયો તો પૂરું. આ એક ઓલું છે એમ. પછી દાખલા તરીકે ઘણીવાર આપણે જોઈએ ને તો અમારે કેવું હોય કે અમે બે વસ્તુ રાખીએ કે વાયરલેસ છે ને તો એનો મોટા ભાગે સેટ રાખીએ એમ કે ભાઈ, પણ હવે મોટા ભાગે આજે એક્સ્ટ્રા વસ્તુ રાખી હોય ને જ્યારે એને જરૂર પડે એને લગાડીએ ને ત્યારે બંધ જ હોય. મોટા ભાગે એવું થતું હોય વાયરલેસ તો અમે ભાઈ આ બગડી ગયો તાને પછી આ કામ લાગે, ભાઈ જ્યારે લગાડીએ ત્યારે બંધ જ નીકળે. મોટા ભાગે એવું થતું હોય છે. એટલે ખરા સમયે વાયરલેસ બગડી જવો, મશીનનું બગડી જવું, આ બધા સંઘર્ષ છે એમ. હવે બીજો મોટો પ્રશ્ન અમારે કેવો ઊભો થાય છે ખબર છે? મજદરી જ્યારે અચાનક ખલાસી ઘાયલ થઈ જાય. તમે આ વાર્તામાં જોયું હશે, અજય ને પકો જ્યારે બંને ફેંકાઈ જાય છે, બરાબર છે, ને પછી તો ઓલો બોટનું મશીન બંધ હોય છે, પણ કુદરતને કરવું અને પછી મશીન ચાલુ થાય છે, પછી ઓલો ચક્કર બધા મારે છે. અને અહીં જ્યારે ખાલી હાથે પાછું આવે ત્યારે મા અવારનવાર કહેતી હોય છે કે તું ભાઈને મૂકીને આવ્યો શું કરવા? એટલે કાનાને એની માં કહેતી હોય છે ને તું ભાઈને એવું થઈ ગયું, તું ભાઈને મૂકીને આવ્યો શું કરવા? એની માં અવારનવાર કહેતી હોય છે. તો ભાઈ એ શા માટે આવવું પડ્યું ભાઈને મૂકીને? કારણ કે એ સમયે એના 2 જ ખલાસીઓ જીવલેણ રીતે ઘાયલ થઈ ગયા હતા. હવે જો આ 2 નહીં બચાવવાના છે, અહીંયા ભાઈને ને એ પાછો લાપતા છે, એને શોધવાની કોશિશ તો એને ભરપૂર કરી, પણ આ પાછા એમની પાસે આ 2 જીવલેણ રીતે ઘાયલ થયેલા ખલાસી, એને પણ હવે બંદરમાં પહોંચાડવાની પણ જવાબદારી છે એમ. તો એ રીતે એ આવ્યો હોય છે. તો હવે જ્યારે મજદરીએ આ રીતે ખલાસીઓનું ઘાયલ થઈ જાય છે અને જ્યારે અમે જેટલી દૂર હોય તો એને બંદર સુધી પહોંચતા સમય તો લાગે ને એમ. તો ઘણીવાર ઘણા બધા કેસો અમારે હાથમાંથી ગુમાવવા પડતા હોય છે, કારણ કે એને સમયસર અમે કાંઠે નથી પહોંચાડી શકતા, એટલે એને હોસ્પિટલ નથી પહોંચાડી શકતા. એટલે આ એક ગંભીર અમારા માટે પણ એક મોટો પ્રશ્ન છે કે આવું જ્યારે બને છે, જીવલેણ રીતે કોઈ ખલાસી ઘાયલ થઈ જાય છે, તો કંઈ આની સ્પીડ તો એટલી બધી કાંઈ હોય નહીં, એનો સમય લાગે એમ તે બંદરમાં પહોંચતા. એટલે ઘણા બધા કેસો અમારે આમાંય ગુમાવવા પડે છે એમ. આવું ઘણી વખત થયું છે. તો આ પણ એક મોટો પ્રશ્ન છે અમારે માટે. બીજો પ્રશ્ન છે લાશનું ન મળવું. ઘણીવાર દુર્ઘટના થઈ જાય છે, ઘણીવાર લાશ મરી જાય, પણ ઘણીવાર એવા કિસ્સાઓ બને છે કે લાશ પછી મળતી જ નથી એમ. પણ લાશ ન મળે એટલે પછી પાછું એની પાસેની અમારી બધી વિધિઓ છે, એ બધી વિધિઓ કરવી પડે. એનો વીમો પાસ કરવા માટેના પણ બધા પ્રશ્નો ઊભા થાય. કંઈક લાશ ન મળે એટલે થોડુંક બધું સરકારી બધી મેટરો ઊભી થાય. તો આ પણ એક પ્રશ્ન છે એની અંદર. તો આવા ઘણા બધા માછીમારોના પ્રશ્નો એની અંદર મેં આ લખવાની પણ કોશિશ કરી છે આડકતરી રીતે પણ. હવે આનું અંતિમ પ્રકરણ છે ને એ કાકાએ પાછળ લખ્યું છે કે આ વાત એને તોકતે સુધી પણ જોડી આપે છે એમ, કે આ 19મું પ્રકરણ છે ને એ મેં એના આધારે લખ્યું છે કે મારા માસા અને મિત્ર બંને કહી શકો, કારા માસા મારા, એની સાથે એક ઘટના બની. હવે આ તોકતેનું જ્યારે વાત આવી ને
આ જ્યારે તોફાન આવ્યું ને ત્યારે આ તો એટલું બધું ભયાનક તોફાન, અને જાફરાબાદ એના આમ એક રીતે જોવા તો કેન્દ્ર ખરું એમ, આસપાસ જાફરાબાદનો જે વિસ્તાર છે એ જ એના માટે ત્યારે કેન્દ્રમાં હતો એમ. તો ત્યારે તંત્ર આખું બધું એલર્ટ હતું એમ. એટલે આમ જેટી ઉપર સાથ પડી ગયો કે ભાઈ કોઈએ રાતે બોટમાં સુવા જવાનું નથી, બધું ઇલાકો ખાલી કરાવી દીધું. અમે જ્યાં રહીએ છીએ એ ઇલાકો ખાલી કરાવી દીધો, મારીને તમે જાઓ એમ અહીંથી, આ બધું બહુ ભયાનક છે એમ. એટલે પણ હવે કોઈ પાછું બોટ વગર કોઈનો જીવ તો ચાલે નહીં. અહીંયા બધું કીધું કે ભાઈ બોટમાં કોઈએ સુવા જવાનું નથી, રાતે 8 વાગે આ તોફાન ચાલુ થશે અને બહુ ભયાનક છે એમ. પણ તેમ છતાં પણ ઘણા લોકો ગયા. અમે અમારી 2 બોટ છે પણ અમે કોઈ નહોતા ગયા. સવારે ગયા ચેક કરવા તો 2 સલામત હતી, એટલે અમારે રાત થઈ. પણ હવે આ અમારા જે કારમાસા ને એવા ઘણા બધા લોકો બોટમાં સુવા માટે ગયા. હવે એ ને એની ભાગે બીજો એક છોકરો હતો, એને ઓળખીતો. હવે એ રાતે બોટમાં સૂતા હશે ને, ત્યાં ઓલી ટગ બોટો અને બધી છૂટી પડી ગઈ ને, લાખ મોટા મોટા કાફલા છે 19 પ્રકરણમાં આખું વર્ણન છે ને, એ વર્ણન એમની બોટ ભક્તિ આરાધના નામની એમની બોટ હતી. હવે એ આખો કાફલો છૂટો પડી ગયો ને એટલે એની બોટ સાથે ટકરાઈ, અને એની બોટ સીધી ત્યાંથી પાણીનો પ્રવાહ એટલો બધો તેજ ને કે તમે આમ પલકારામાં તો ક્યાંથી ક્યાં થઈ જાય. તમારું મશીન ચાલુ હોય તો એક જરાય બોટ આગળ ન ચાલે, એટલું બધું પાણીનો પ્રવાહ તેજ એમ. હવે સીધી બોટ જઈને ત્યાં અમારે ત્યાં પુલ છે એમાં ટકરાઈ ને ત્યાં આમ ટેકી ગઈ ને બીજી ધડાધડી બોટો આવીને એને પટકાઈ એમ. 19 પ્રકરણમાં છે, તમે વાંચો છો. હવે કરવું શું એમ, પાણીમાં ઠેકરો મરાય નહીં, હવે અહીંથી બીજું કંઈ થઈ શકે નહીં. હવે શું કરવું, જો પલકારામાં તો હવે એ બોટ આગળ બીજી બધી ભટકાય એટલે પાછી કચરા ઘાન નીકળી જાય. એટલે એ લોકો જોયું ને પાણીનો પ્રવાહ પાછો એટલો બધો ઊંચો એમ, પાણીનું સ્તર એટલું બધું ઊંચું કે એને ખ્યાલ આવ્યો કે કેબિન ઉપર ચડીએ તો આ પુલની રેલિંગ અંબાઈ જાય એમ છે. એટલે એ લોકો મારા માસાને હતા ને, એ લોકો કેબિન ઉપર ચડ્યા ને પુલની રેલિંગ ઉપર થઈ, અને હવે પુલ ઉપર તો પાછો એટલો પવન કે ઊભી પણ ન શકાય એમ. એટલે એ લોકો પુલ ઉપરથી ગોઠણિયા ભેર ચાલી અને પછી માન ઘરે પહોંચેલા. તો આ ઘટના એમની સાથે બનેલી. એટલે 19 પ્રકરણ સીધું તમે જોયું હશે, એમાં આવું જ વર્ણન આવે છે. અજયને પકો બંદરમાં આવે છે અને પછી બોટ ટકરાય છે, અને પછી ત્યાંથી પુલ ઉપર ચડીને પછી એ લોકો રામદેવજી મંદિરમાં આવે છે. ત્યાં વાત પૂરી થાય છે. એ લોકો તો ઘરે જાય છે, પણ મેં વાત ત્યાં રામદેવજી મંદિરમાં પૂરી કરી છે. તો એ 19 પ્રકરણનો આધાર છે એ મેં અહીંથી લીધો છે એમ. એ રીતે તોકતીની વાત પણ ત્યાં આવી ગઈ, મારા માસા સાથે આ ઘટના બની એ પણ આવી ગયું, એ રીતે વાત ત્યાં મૂકી છે. હવે આમાં કેટલાક એ તમે એ વાત પાછું તમે એ પણ કદાચ નોંધી હોય કે ન નોંધી હોય કે આમાં કેટલાક સંવાદોમાં તમે જોયું હશે કે આજે બંને માં છે, લક્ષ્મીબેન અને મણિયાઈ, બંને માં છે સતત દરિયાને કોસતી હોય છે એમ કે ભાઈ તું તો ત્યાં આમ કરી કાઢ્યું ને ત્યાં ઓલું કરી કાઢ્યું ને એ બધું કહેતી હોય છે. પણ તેમ છતાંય ઊંડે પાછું એને વિશ્વાસ છે પાછો એમ. લક્ષ્મીબેન એકલા જીવાભાઈને કહેતી હોય છે કે એ દરિયાને કેવું કોસતી હોય છે કે હું ભૂંડા, હું ફાટી પડ્યા, તને મારો જ દીકરો દેખાણો, દરિયાને એ રીતે કોસતી હોય છે એમ. ત્યારે એના પતિ હોય છે એને એ રીતે કહે છે કે તું ભૂલી જામાં એમ, તું પણ ખારવાની જ દીકરી છે એમ, તું પણ ખારવાને પેટે જ જન્મી, તું ભૂલી જામાં અને જોઈજે એ દરિયો જઈને બચાવીએ આ પૂજા હતા કહે છે. ત્યારે પછી આ લક્ષ્મીબેન એને કહેતી હોય કે એ મોટા પેટારાને તમે નથી જાણતા, હું એને હારી પેટ જાણું છું એમ. એ ખારવાનો ભોગ લીધા વગર એક વર પણ કોરું નથી જવા દેતો, આ લક્ષ્મીબેન કહેતી હોય છે. હવે આ દરિયાને સતત કોસતી હોય છે ને મણિયાઈ પણ સતત દરિયાને કોસતી હોય છે, પણ તેમ છતાં એના મોઢામાં પણ એક વાક્ય જ્યારે લક્ષ્મીબેન બે ભેગી થાય છે ત્યારે કહે છે કે ભલે ગમે એમ તોય એ બાપ છે એમ, એને થોડુંક તો આડું આવી છે. તો આ પાછો એક રીતે એને વિશ્વાસ પણ છે દરિયા ઉપર એમ, એને થોડુંક તો આડું આવી છે જ એમ. તો આ રીતે પણ આ એક સંવાદ એમાં અમે મૂક્યા છે. હવે બીજો એક સંવાદ મેં મારે કાનો કાન સાંભળેલો, એટલે મેં જે અષ્ટવિના એક વાળી બોટની તમને વાત કરીને અગાઉ, એમાં પછી આ બધી ઘટનાઓ થઈ ગઈ એટલે પછી અમારે છેલ્લનાથમાં બેસવા માટે જવાનું હોય ને, અમે છેલ્લનાથ કહીએ, ત્રીજા દિવસે જ્યારે મરણમાં બેસીએ ને તેને છેલ્લનાથ કહીએ. છેલ્લનાથમાં અમે બેસવા ગયા, હું બેસવા માટે ગયો હતો. ત્યારે બધા આગેવાનો અને બધા આવ્યા હોય, ત્યારે બધા પછી એને આશ્વાસન આપતા હોય કે એમ બધી વાતો કરતા હતા ને, હું એને બાજુમાં બેઠો ત્યારે એ વાતો થતી હતી. તેમાં એમ કહેતા હતા કે ભાઈ આ તો હું આની જગ્યાએ બીજું કદાચ એકની જગ્યાએ 5 બીજા પણ વહી ગયા હોત તોય આપણે દરિયા વગર થોડું ફાવશે, એ આપણે તો એ જ છેલ્લો આધાર છે એમ. એટલે આપણે દરિયા વગર આપણે આમાંય ફાય છે નહીં, આની જગ્યાએ બીજા ગમે એટલા પણ ઓલું થયો હોત તો એમ. તો આ સંવાદ મેં સાંભળેલો એમ
એટલે આમાં મેં એ સંવાદ સીધો નહીં લીધો કે દરિયો આપણા લલાટે લખાણો છે એમ, એના વગર આપણે નહીં ફાવે. એ સંવાદ મેં એ ત્યાંથી મેં સાંભળેલો, એમ છેલ્લે તમે બેઠવા ગયા ને ત્યારે મેં સાંભળેલું, એટલે એ સંવાદ મેં અહીંથી લીધો છે. એટલે આ રીતે આખી નવલકથામાં જે કાંઈ ઘટનાઓ અને જે કાંઈ બધું હતું એ બધે અમુક અમુક જગ્યાએથી મને મળ્યું છે, અને અમુક જગ્યાએથી નોંધ્યું છે, અને અમુક ને થોડુંક મેં મારી રીતે પણ ઉમેર્યું છે. એમાં ઓલ દાંડાની વાત કરી છે, ખબર છે? એ દાંડો અમે પણ હજી કે મલેશિયો દાંડો અમે પણ કહે મલેશિયો દાંડો છે ને, તો ત્યાં બોટ ચડી ગયું હોય ને તો જમીનમાં ગળી જાય, એટલું બધું પહોંચવું હોય એમ. એટલે એ પણ એક અમારે ત્યાં છે એમ, ને એવો એક વિસ્તાર થોડોક એવો છે પણ એમ ત્યાં ખંભાતના અખાતમાં. એટલે મૂળ વાત ફરી ફરીને પછી મારે જે કેવું હતું કે ભાઈ દરિયા વગર ખારવો અધૂરો અને ખારવા વગર ખારો પટ. આ આખું એક જનરલી આ જેમ વાત એમાંથી ઉપસીને આવે છે. એટલે આ રીતે મેં એ બધી વાત બધી બાજુથી ભેગી કરી લખી છે. અને આવું મને આવડ્યું એ હું બોલ્યો. અને તમે બધાએ સાંભળ્યું પણ ને મને એમ હતું જો મારા ટાટિયા થોડા તો ધ્રુજતા હતા પણ હવે બોલાઈ ગયું ને હવે થઈ ગયું. હવે બધાને મજા આવી કે નહીં આવી તમારે જોવાનું. પણ હવે સૌરાષ્ટ્રના છેવાડે આવેલું અમારું જાફરાબાદ, ત્યાંથી તમે હેઠ ખારવાના દીકરાને ત્યાંથી તમે આવકારીને હેઠ નવજીવન સુધી બોલાવ્યો, તો આ એક મારા માટે તો બહુ મોટી ઘટના છે એમ કે ભાઈ તમે અહીં બેઠા બેઠા હેઠ મારી ન્યા નોંધ લીધી એમ. તો એના માટે નવજીવન, વિવેકભાઈ અને જનરલી જે કાંઈ જે આ બધું સંભાળે છે એ બધાનો હું દિલથી આભાર માનું છું. અને અંતે જય દરિયાદેવ કરીને વિનવું છું. આ હતા ખારા પાણીને ખમ્મા, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દ્વિતીય નંબરે આ કૃતિ પોંખાય છે. જ્યારથી એમને ફોન ગયો કે તમારે બોલવા આવવાનું, ત્યારથી આ જણ એક જ માળા રપડતો હતો, મને નહીં ફાવે, હું કેમ બોલીશ, મારી ભાષા જુદી પડે. અને મેં કીધું ચા પીતા હતા ને ત્યારે મેં ધર્મેન્દ્રભાઈને કીધું કે આ બે વર્ણાગી છે ને બે નાટકીયા છે, બે લો કોન્ફિડન્સ હોવાનો દેખાડો કરે છે, અને એ અત્યારે સાબિત થયું છે જે રીતે એમણે પોતાની કેફિયત રજૂ કરી. એટલે ખૂબ ખૂબ અભિનંદન. અભિનય બેંકર દિગ્દર્શિત નાટક વીજળીમાં જેનો પ્રિયતમ ગયો છે દરિયો ખેડવાને પાછો નથી આવ્યો, એ ખારવણ જરા વિષ્ણુભાઈ બોલતા હતા કે હાથમાં સાકર લઈ દરિયાના કાંઠે આવે અને સાકર દરિયામાં નાખીને કહે છે મીઠો રહેજે બાપ, તારા ભીતરની ખારાશ મારા જીવતરમાં ઘોળતો નહીં. તો એ આખી જે ખારવાની વાતો વિષ્ણુભાઈએ 2025ના પરિપ્રેક્ષમાં મૂકી છે. વિષ્ણુભાઈને વિશેષ અભિનંદન પાઠવું છું. હવે દરિયાઈ વાર્તાઓનું પુસ્તક જલ્દી આપણને મળે એવી શુભકામના પણ નવજીવન ટ્રસ્ટ વતી એમને પાઠવું છું. દરિયો ખેડ્યો, હવે આપણે ડુંગરો ચડવાનો છે. જુનાગઢ અને ગિરનારનો જેને છાંયો છે, અને આ માણસ મયુર ખાવડું, હું એને વર્ષ 2013-14થી ઓળખું છું. TV9 ગુજરાતીમાં એકદમ એકવડિયો બાંધો, એટલે હું એવો જ હતો પણ એ મારાથી પણ વધારે એકવડિયો બાંધો હતો, અને આવેલો એકદમ પાણીદાર આંખોમાં, અને એને એટલું બધું કહી દેવું હતું. મને પહેલી વાર મારાથી વધારે વાતુકડો મળ્યો હતો, એને એટલું બધું કહી દેવું હતું. અને પછી ગુજરાતી સાહિત્યમાં એણે જે રીતે પોતાની વાત મૂકી છે એ આ અજય અમિત અને મિલનું ભૂત હોય પરમ દેસાઈ સાથે સાહસ કથા લખી જે પુરસ્કૃત થઈ, અને પછી નરસિંહ ટેકરી એમનો નિબંધ સંગ્રહ, અને તાજેતરમાં સફેદ કાગડો એનો હાસ્ય નિબંધ સંગ્રહ પ્રગટ થયો છે. દિવ્ય ભાસ્કરમાં આપણે મયુર ખાવડુને વાંચી ચૂક્યા છીએ. એ જ્યારે ગુજરાતી સાહિત્યની કૃતિઓ વિશે કહે ત્યારે આપણને વધારે લોભ થાય ને આપણે છાપાને કહીએ કે મર ભૂંડા થોડી વધારે જગ્યા દેવી હતી. એટલું સુંદર એનો આસ્વાદ, એટલે વિવેચન અને આસ્વાદનો ભેદ બિલકુલ મયુર ખાવડું જાણે છે. અને એ કિરીટભાઈની વાર્તા વિશે અનેક લોકોએ લખ્યું છે, પણ જ્યારે દુધાતોના દૈત્ય લખ્યું એ શીર્ષક પણ હું જ નથી ભૂલી શક્યો. વાર્તાઓને જોવાની, કૃતિઓને જોવાની મયુર ખાવડની પોતાની એક રીત છે. એટલે હું બહુ અધિકારપૂર્વક એને એમ કહું છું કે આ એક નિબંધકાર છે, આ એક હાસ્ય લેખક છે, ને આ એક વિવેચક છે. તો ગુજરાતી ભાષાને એક ઉત્તમ યુવા વિવેચક મળ્યા છે. અને નરસિંહની ટેકરી, હિરણ નદીનો કાંઠો છે, અને તલાલા, હવે તો કેરી આવવાની છે, એ તલાલાનો આ નરસિંહ ટેકરી
એ ટેકરી સાથે આ યુવા સર્જકે કઈ દ્રષ્ટિ કેળવી છે અને કયા નિબંધો જોયા છે એની એ સ્મૃતિઓની ગલીઓમાં આપણે જવાનું છે. હું ખૂબ આદર સાથે મયુર ખાવડુને વિનંતી કરું કે આપ આવો અને આપની સ્મૃતિઓની ગલીઓમાં અમને લઈ જાઓ. મયુર ખાવડુ. વિષ્ણુ બોલતો હતો ને તમે બધા હસતા હતા તો ઘડીભર મને શંકા ગઈ કે હાસ્ય લેખક હું છું કે આ છે. પણ છેલ્લા 2 અઠવાડિયાથી મને ફોન કરીને હેરાન કરતા હતા કે હું તો કેમ બોલીશ, મારાથી તો કેમ બોલાશે, ક્યાં ઊભો રહીશ તો મારા ટાંટિયા દુખશે, ધ્રુજશે. આ સમયે છે ને મને બિપિન પટેલની આદમી વાર્તા યાદ આવે છે. બિપિન પટેલે આદમી વાર્તાની જે ગર્ભસ્થ ક્ષણ આવે છે ને એની પહેલા એક કલ્પનનો વિનિયોગ કર્યો છે કે પહેલા ધીમો વાતો પવન એવો જોરથી ફૂંકાયો કે મંગળદાએ ધોતિયું ન પકડ્યું હોત તો ધજા થઈ જાત. એટલે આવી બીક અમને બેયને હતી, છતાં હમણે તો એમનું રડી લીધું, હવે મારે રડવાનું છે. સૌ પ્રથમ તો નવજીવનનું જેણે પોસ્ટર બનાવ્યું એ ભાઈનો હું આભાર માનું છું, અને આભાર માનવાની સાથે સાથે દુઃખે વ્યક્ત કરું છું કે એ ભાઈ જો મને પહેલા મળી ગયા હોત તો મારા લગ્નના આલ્બમમાં હું આટલો કાળો ન આવે. ખેર, પણ નરસિંહ ટેકરી અને તેની સર્જન યાત્રા, તો આ સર્જનની પ્રક્રિયા છે ને દિવસ રાત ચાલતી ન રહી. કેટલાક ગરીબ ભાવકોને ગરીબ વાંચકોને એવું કહેતા હોય કે આ લેખક તો દિવસ અને રાત લખવામાં જ લીન રહ્યા કરે છે. અરે ભાઈ, એવું ન હોય. જો એવું હોય ને તો ઘર માથે છાપરું જ ન રહી. 1863માં હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું, દાદાભાઈ મુનશાકૃત, એમણે એનો અનુવાદ કર્યો. એમ તમને હિન્દુસ્તાન મધ્યના ઝૂંપડાની જેમ તમને છે ને દૂરથી લેખકનું ઝૂંપડું દેખાય એવી સ્થિતિ થઈ જાય. પણ સર્જનની પ્રક્રિયા તો એને કહેવાય કે જેમાં વારંવાર આપણું અભિમાન ઓગળતું રહે. આપણું લખેલું આપણને ન ગમે, બીજા ટીકા કરે ને આપણે શીખીએ એ જ સર્જન. લખીએ એ કરતાં વાંચીએ વધારે ને અભ્યાસ કરીએ. લખનારાઓને ખબર છે કે કોઈક વખત આપણે એક એવી અવસ્થાએ આવીને ઊભા રહી જઈએ કે વાંચવાની મજા છીનવાઈ ગઈ હોય. દરેક વસ્તુમાં આપણે તર્ક બેસાડતા હોઈએ કે આણે આમ નહીં ને આમ લખ્યું હોત તો સારું હતું. ક્યારેક લખવા બેસીએ ત્યારે કીબોર્ડ ને ઇન્ડીપેન બે અટકી જાય. આપણા ઘરની સામે એક ઘટના બનતી હોય અને ત્યારે જ આપણી સંવેદનાઓ બુઠ્ઠી થઈ ગઈ હોય ને આપણે કશું લખી ન શકતા હોઈએ. ક્યારેક વળી એવું થાય કે આ કલા કરતાં આ કલા કે આ સાહિત્યિક સ્વરૂપ કરતાં આ સાહિત્યિક સ્વરૂપ પસંદ કર્યું હોત તો વધારે સારું રહેત. આ સમયે મને 9/6/1971 રોજ ઉમાશંકર જોશીએ જે એક ઝાડ નામનું કાવ્ય લખ્યું છે એની 2 પંક્તિઓ યાદ આવે છે કે મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે. હું ચિત્રકાર નથી એનો આટલો અફસોસ મને ક્યારેય ન હતો. હજુ પણ હું એવી ગડમથલમાં છું કે આ મંચ ઉપર ઊભા રહેવાની મારી લાયકાત છે કે નહીં, કેમ કે હું તો ચપટી ધૂળ કહેવાઓ એમ અહીંથી પારાવાર વિદ્વાનો પસાર થઈ ચૂક્યા છે. અને જો મારે મારા જ વખાણ કરવા હોય તો તાનાજી માનસુરે ફિલ્મનો ડાયલોગ ફટકારું કે દરેક ધૂળની કણનો એક પોતાનો ડુંગર હોય છે. નરસિંહ ટેકરી અને તેની સર્જનાત્મક પ્રક્રિયા વિશે બોલવાનો છું ત્યારે એક મહત્વની વાત આ મંચ ઉપરથી હું કહી દઉં કે નરસિંહ ટેકરીને હું કોઈ એવી મોટી કૃતિ ગણતો નથી. હાલના વડવાગ્નિને જોતા એવું લાગે છે કે ખારા પાણીને ખમ્માએ આગામી સમયમાં ક્લાસિક કૃતિ બની જશે, ત્યારે નરસિંહ ટેકરીને આપણે એક ગૌણ કૃતિ તરીકે જોઈ શકીએ. સબળ કૃતિઓની વચ્ચે ક્યારેક ક્યારેક ખાડો પૂરવા માટે આવી ગૌણ કૃતિઓ આવતી રહી છે. એને ગૌણ સર્જન કહેવાય ને આને ગૌણ સર્જક કહેવાય. નરસિંહ ટેકરીમાં ઘણી ભૂલોય રહી છે એ મને ખબર છે, અને એ ભૂલો માટે મારે માફી માગવી હોય તો નવજીવનથી મોટું ગુજરાતમાં કોઈ મંચ નથી. એટલે આ પ્રદોષ કાળે એટલે કે આ સંધ્યા કાળે
હું એક ભૂલો માટે માફી માગું છું ને આ સાથે આ ભાષણનું ડિસ્ક્લેમર પૂર્ણ થયું ને હવે ખરા ભાષણ તરફ આપણે આગળ વધીએ. અમૃતા નવલકથા જેની વાંચી અને અમે કોલેજ કાળમાં અમારી અમૃતા શોધતા, પણ રિઝલ્ટ આવે ત્યારે અમારી અમૃતા 5 વિષયમાં દાંડી મારી હોય એવી નીકળતી. એ રઘુવીરભાઈની અમૃતા નવલકથા તો મને ગમે જ, પણ મને સૌથી વધારે એમની એકલવ્ય નવલકથા ગમે. કારણ કે કાલ્પનિક પણ આમ વાસ્તવિક લાગતી કૃતિની સાથે હું મારું જીવન સાંકળીને અત્યારે જોઈ શકું છું કે બાઉદીન આર્ટ્સ કોલેજની લાઇબ્રેરીની સામે એક મોટું ઝાડ, એ ઝાડના ટેકે ઊભવું અથવા તો એની ઉપર ચડીને બેસવું કોઈ ન હોય ત્યારે, અને વનેચંદ જેવા ખ્યાલો કરવા. અને એ ખ્યાલો કેવા કે એક સમયે જુનાગઢ રેલવે સ્ટેશને જે બેલ હતો ખેદીવ નામનો, એ અત્યારે બાઉદીન આર્ટ્સ કોલેજમાં વગાડવા માટે રાખ્યો છે. એ ન્યૂટનના સિદ્ધાંત ઉપર ગળા સુધીનો વિશ્વાસ રાખીને એની પૂર્ણ ગતિએ નીચે પડે તો નીચે ઊભા હોય એની શું સ્થિતિ થાય. એટલે જ કદાચ કોલેજના પટ્ટાવાળાઓ મને બેલની આજુબાજુ ન ફરકવા દેતા, ત્યાં જ ઊભા હોય. અહીંયા કિરીટભાઈ દુધાત છે, મારા કાળુ. એમની બાપાની પીપર મેં વાંચી ત્યારથી મને થતું હતું કે આ નરસિંહ ટેકરી ન લખી હોત તો કંઈ ખાટું મોડું ન થઈ જાત. વિજયભાઈ સોની અહીંયા ઉપસ્થિત છે. એમની ત્રીજું બટન એ હાલ લખાતી ભારતીય વાર્તાઓ વચ્ચે પગ ઉપર પગ ચડાવીને બેસી શકે એટલી મજબૂત કૃતિ. અને વિજયભાઈ ઉપસ્થિત હોય એટલે સમજવું કે આખે આખું આશીર્વાદ ચેમ્બર કે માણેક ચોક અહીંયા આવી ગયું. સૌમ્યભાઈ જોશી અહીંયા બેઠા છે, એવું લાગે કે ગ્રીન રૂમમાંથી સીધા અહીંયા આવ્યા છે. મધુરાઈ, જેમની હરિયાની વાર્તાઓ મને ખૂબ ગમે. મારા મિત્રો નિલેશ સાટિયા, નિલેશ ગોહિલ, પિયુષ કનેરિયા, શિલ્પાબેન, અને ખાસ દિવસ રાત ઓફિસમાં જ પડ્યા રહેતા અને જેમનું કેટલુંક લખાણ વાંચીને એમના ભાવકોને એવું થતું હશે કે આ તો આજે કે થોડાક વર્ષ પૂર્વે જ લખ્યું, પણ નહીં, એ હું હતો એ સમયમાં લખાતું જઈ રહ્યું હતું. એવા મારા પરમ મિત્ર અને મારા લગ્નમાં મને જરકશી જામા પહેરાવનારા રામ મોરી સહિત આપ સૌ શ્રોતાગણોનો હું આભાર માનું છું. કોઈ કૃતિ વિશેની સર્જન યાત્રા અંગેની કિંચિત વાત આપણે કરવાની હોય ત્યારે નવોદિત તરીકે આપણા મનમાં કેટલાય આદર્શો ઘડાઈને પડ્યા હોય. એ આદર્શ અવતરણોને આપણે સેવતા હોઈએ, પાડતા હોઈએ, પોષતા હોઈએ અને મોટા કરતા હોઈએ. રોજ સવારે ઉઠીને એની પ્રાર્થના કરીએ, પછી આચરણ કરીએ. કે માનીએ કે ન માનીએ અલગ વસ્તુ રહી. ગુલામ મોહમ્મદ શેખ સાહેબ એમ કહે કે આ લખવાનું કામ એ ધારો એટલું સહેલું નથી, એટલે એક રીતે એ સાચા લાગે. તો સાહચર્ય શિબિરની દસ્તાવેજી ફિલ્મમાં ભરત નાયકે કિરીટ દુધાતના ખભે હાથ રાખીને કહેલી વાત યાદ આવે કે આ બધાય તો કહે, પણ તારે તો તને ગમે એમ જ લખવાનું. ધ અનબ્રિજ જર્નલ ઓફ સિલ્વિયા પાથ નામની ડાયરીમાં લેખિકા સિલ્વિયા પાથે એવું લખ્યું છે કે તમારામાં જો ત્રેવડ હોય ને તો જિંદગીના દરેક પ્રસંગ ઉપર લખી શકાય એમ છે. ફક્ત કલ્પના અને સતત સુધારો કરવાની તમારી અંદર ક્ષમતા હોવી જોઈએ. અને વિશ્વકક્ષાના લેખક તરફથી આવું આપણે ક્યાંક સાંભળતા કે વાંચતા હોઈએ ત્યાં નવલરામે લખેલું ચર્ચાપત્ર, જે બાદમાં ક્લાસિક હાસ્ય નિબંધમાં ખપી ગયું, એ ઓથારીઓ હડકવા યાદ આવી જાય. કે આ રોગનું નામ ઓથારીઓ હડકવા કેમ પડ્યું તે તો આ અંકમાં જાણવું જ જોઈએ. ઠીક, ત્યારે સાંભળો હવે. આ રોગની આખર અવસ્થામાં દર્દી હું ઓથાર એમ બરાડતો આખા ગામમાં ફરે છે, તે પરથી જ આ નામ પડ્યું છે, તેમાં જરાય સંદેહ નથી. એમ બોલે છે તેનો અર્થ શો? એ તકરારની વાત છે. વિનોદની નજરેમાં ચાંપશીભાઈ ઉદ્દેશીનું ચરિત્ર છે. એમાં વિનોદભાઈ મિત્ર જસવંત મિસ્ત્રીને લઈને ચાંપશીભાઈ ઉદ્દેશીને મળવા જાય છે ત્યારે ચાંપશીભાઈ એક બહુ સરસ સલાહ આપે છે કે ભાઈ, મારું માનો તો હમણાં કશું લખશો નહીં.
પહેલાં વાંચો, ખૂબ વાંચો, આંખ કાન ખુલ્લા રાખીને બધું જુઓ, સાંભળો, પછી જ કલમ ઉપાડો. આપણને કોઈ કાચા ભાત પીરસે છે તો આપણે ખાઈએ છીએ, તેમ આપણા અધકચરા વિચારોવાળા લખાણો પણ લોકો સમક્ષ ન મૂકવા જોઈએ. માણસે 40 પૂરી કર્યા પછી જ લખવાની શરૂઆત કરવી જોઈએ. અને જોગ સંજોગ કેવો કહેવાય કે વિનોદની નજરેનું જ્યારે અવલોકન થાય છે, લાભશંકર ઠાકર અવલોકન કરે છે, ત્યારે એના મથાળામાં, તેના હેડિંગમાં લખે છે કે 40 વટાવી ચૂકેલો હણહણતો હાસ્યકાર. પરંતુ આમ આદર્શ વ્યક્તિઓને એના આદર્શ અવતરણોની વાતો સેવતા સેવતા અંતે તો રતિલાલ બોરીસાગરે આદર્શ અને વ્યક્તિત્વ નિબંધમાં જે લખ્યું એ મને વધારે સાર્થક લાગે છે કે તમે 20 વર્ષના થાઓ અને આદર્શો ન સેવો તો સમજવું કે તમારે હૃદય નથી, અને તમે 30 વર્ષના થાવ છતાં તમે આદર્શો સેવો તો સમજવું કે તમારે મગજ નથી. પોતાના આમ પ્રથમ, આમ બીજા, પુસ્તકની સર્જન યાત્રા વિશે વાત કરવી એ મને પાણી ઉપર ચાલવા જેટલું આકરું કામ લાગે છે. પણ હવે ગામ વચારેથી ફુલેકું કાઢ્યું છે તો ઘોડા ઉપરથી ઉતરાશે નહીં. એટલે હું પેરેલલ વાતો કરીશ નરસિંહ ટેકરી અને તેની સર્જન યાત્રા વિશેની, જેના અંતમાં તમે તારવી શકશો કે આમાં સર્જનાત્મકતા સિવાય બીજું બધું છે. મેં એને કેટલાક ચેપ્ટરોમાં વિભાજિત કર્યું છે. ચેપ્ટર 1, આરંભ. નાનપણમાં હું ઘણો હોશિયાર હતો. જેમ કે મને બહુ વહેલા ખબર પડી ગયેલી કે ભવિષ્યમાં બધું કરવું છે સિવાય કે કવિતા. આ નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહ, એમાં એક ટેકરીનો વડલો નામનો નિબંધ છે. એ ટેકરીના વડલે એક ભાઈ બેઠા રહેતા અને કવિતાઓ કર્યા કરતા. હવે હું જાઉં ને એટલે કવિતા ફટકારે, એટલે હું ગદગદિત થઈ જાઉં. મને અંદરથી એવું લાગ્યું કે મારા નરસિંહ ટેકરીમાં મારા પાડોશી જે ગઢવી સાહેબ છે, એમના ડાયરામાં કાર્યક્રમો આવે, રેડિયોમાં કાર્યક્રમો આવે, એમ આઈ કોક મોટો વિદ્વાન હશે અને એના કાર્યક્રમો આવતા હશે. એટલે મોટા ભાગે ભણવામાં તો હું ઓટીવાર, એટલે એકલો ટેકરીના વડલે જાઉં, કોઈ રમવાવાળું હોય નહીં, આ ભાઈ બેઠા હોય, કવિતા ફટકારે, અને હું ગદગદિત થઈ જાઉં પાછો. મને અંદરથી એવું થાય કે ભવિષ્યમાં આવું જોડકણું કર્યા જેવું ખરું. પછી એક દિવસ એ ગાયબ થઈ ગયા. નરસિંહ ટેકરીમાં શોધ્યા, ત્યાંય ન મળ્યા. ટેકરીના વડલાની સામે શંકર બાપાનું મંદિર તો ત્યાંય ન દેખાણા. હિરણ નદીમાંય ન મળ્યા. હિરણ નદીને ધાવણા બાળકની જેમ ચોટેલું મેલડી માતાજીનું મંદિર તો ત્યાંય ન દેખાણા. પછી ત્યાં ટેકરીના વડલાની બાજુમાં છે ને સીધી સમાજના લોકો રહેતા. એટલે એમને મેં પૂછ્યું કે અહીંયા એક ભાઈ હતા કવિતાઓ કરતા, એ ક્યાં ગયા? મને કે એ તો એને તો ગાંડાના દવાખાનાવાળા લઈ ગયા. આ ઘટનાને જો હું ટેકરીનો વડલો નિબંધમાં ઉતારેત ને તો એ યોગ્ય ન રહેત. એટલે મેં એને સફેદ કાગળોમાં ઉતારી. આમ કહો ને તો નરસિંહ ટેકરીને બહુ મેં લંબાવી છે અને મોટી કરી છે. હાસ્યથી લઈને લલિત નિબંધો સુધી મેં એનો ઉપયોગ કર્યો છે. અને એ સમયનું જૂના કોર્સનું ધોરણ 8, 9, 10 એ ખરેખર અઘરું હતું. સુરેશ જોશીની થીગડું ભણવામાં આવતી. પણ મને જે બહુ ગમ્યું એમના જનાંતિકે નિબંધ સંગ્રહમાંથી લીધેલો પહેલો નિબંધ, જે સંક્ષિપ્ત કરેલો મારું બાળપણનું વન. આપણા નાનકડા હૈયામાંથી કંઈ છલકાઈ જાય તેને આપણે કોઈ બીજા અનુકૂળ હૈયામાં સંઘરી રાખવાય છીએ. એ 2 હૈયા સિવાય ત્રીજું કોઈ એ વાત સાંભળે નહીં. એટલે એ વાત છે કર્ણમૂળ પાસે જઈને કહીએ. અને જ્યારે કર્ણમૂળ રતાશ પકડે ત્યારે તેનો રંગ પણ પેલી વાતમાં ભળે. મને લાગે છે કે આ નિબંધની સુરેશભાઈએ જે જનાંતિકેને આગળ લખ્યું એની બહુ અડી જાય એવી વ્યાખ્યા થઈ આ કહેવાય. નરસિંહ ટેકરી સુધી પહોંચાયું એમાં સુરેશભાઈની જનાંતિકેનો ઘણો ફાળો છે. એ પછી પન્નાલાલ પટેલની માનવીની ભવાઈનું એક પ્રકરણ ભૂખી ભૂતાવળ, જોસેફ મેકવાનનો ચરિત્ર નિબંધ, ભવાન ભગત સાહેબનો હરિયો, ઈંટોના 7 રંગ, આમ બધું ભણવામાં આવતું. પણ મને જે સૌથી વધારે યાદ રહ્યું ને નાનપણમાં એ નિબંધો હતા. અને કદાચ એટલે જ હું અહીં સુધી પહોંચ્યો કે મેં નિબંધો લખ્યા. અને એ સમયે 10મા ધોરણમાં નિવૃત્તિ પૂર્વે રસિકલાલ ખખર સાહેબે મારી પાસે એક નિબંધ લખાવડાવ્યો હતો. એમ તો આખા વર્ગખંડ પાસે લખાવડાવ્યો હતો, પણ એમની અગ્નિ પરીક્ષામાં હું એક જ પાસ થયો.
એ સમયે એવું નહોતું કે નિબંધો લખીશું, પુસ્તક કરીશું ને અહીંયા બોલવાય આવીશું. પણ એમણે એક વાત કહેલી કે તારે શિક્ષક થવું જોઈએ. અને ઘણી વખત હું બીજાની તો ઠીક, પોતાની વાતો નથી માનતો, ત્યાં શિક્ષક થવું તો દૂરની વાત રહી. પણ લખવાનો પહેલો જે ધીમો ધક્કો કોઈએ માર્યો હોય તો એ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો ચરિત્ર નિબંધ બાબુ વીજળી. અને આ પૃથ્વી ફક્ત દેખાવે ગોળ નથી. અનિરુદ્ધભાઈના ચરિત્ર નિબંધ વિશે જ્યારે દિવ્ય ભાસ્કરની કિંચિત કોલમમાં લખવાનું થયું ત્યારે એકના વિનાના 2 ઈમેલના પ્રતિભાવ આવ્યા હતા કે તમારે એ બાબુ વીજળીને મળવું હોય તો એ હજુ જીવે છે, 90 વર્ષ આસપાસના છે, તમારે સમય હોય તો આવો. 2 ઈમેલ આવ્યા હતા અને હજી મારી પાસે છે. એટલે કહું છું કે આ પૃથ્વી ફક્ત દેખાવે ગોળ નથી. સ્ટીવ જોબ્સે સાચું કીધું છે, યુ કાન્ટ કનેક્ટ ધ ડોટ્સ લુકિંગ ફોરવર્ડ, you can only connect them looking backwards. So somehow the dots will connect in your future. મૂળ વાત તો એ કે મારે મારા અતિત્રાગને ક્યાંક વ્યવસ્થિત ઉતારવો હતો. એટલે મેં પેલા વાર્તા અને નિબંધમાં કોશિશ કરી, પણ ગુજરાતી સાહિત્ય બચી ગયું. લેખ લખતો મુંબઈ સમાચારમાં વાહ જનાબ કોલમ શરૂ કરાવનારા રામ મોરી હતા. 2-2.5 મહિના જેવી ચાલી, ઠીક. પછી ગુજરાત સમાચારની શુક્રવારની પૂર્તિમાં લલિતભાઈ ખંભાઈતા, એમણે લખાવડાવ્યું. દિવ્ય ભાસ્કરમાં લખ્યું. કોલમ રાઇટિંગથી હું એક વાત શીખ્યો કે પૈસાની જરૂર હોય અથવા તો લોકપ્રિયતાનું રોકેટ અંદરથી સળગી ગયું હોય તો કોલમ રાઇટિંગ કરવું. બાકી નવોદિત સર્જકોએ કોલમ રાઇટિંગ કરવું નહીં. એ તમારા લખાણને બગાડવાનું કામ કરશે. વિદ્વાનો જેમણે સારું સર્જન કરી લીધું છે એ કોલમ રાઇટિંગ કરે તો એમાં કશું ખોટું નથી. ઉંમરના છેલ્લા પડાવે હવે તો કરી શકાય. પણ કોલમ રાઇટિંગ ખૂબ ઓછા લોકોને ફળે છે. તમે દર અઠવાડિયે વાંચકોને આનંદ ન આપી શકો. અને પત્રકારત્વ અને સાહિત્ય બેવની ભાષા નોખી હોવાના કારણે ભાષા સાથે હંમેશા મારી તકરાર રહી છે. 8-8 કલાક સુધી સમાચારો લખ્યા હોય અને પછી સાહિત્યનું બાંધકામ કરવા જઈએ તો કદાચ એ ઇમારત બની જાય ખરી, પણ કેટલા વર્ષ ટકે એ નક્કી નથી. ખૂબ ઓછા લોકોને પત્રકારત્વ અને સાહિત્ય એમ બેવું ફળ્યું છે. મેઘાણીભાઈ, ભગવતીકુમાર શર્મા, વેણીભાઈ પુરોહિત. હું તો 2 હોડીમાં પગ રાખીને ઊભો છું અને ખાટલે મોટી ખોડ એ છે કે 2માં કાણા છે. હું ટીવીને ગુજરાતીમાં નોકરી કરતો, રામ મારી સાથે. રામને ખબર હશે કે ત્યાં એક પ્રફુલભાઈ હિરાણી કરીને હતા, જોડણીના ખા ને ખૂંખાર, ભૂલ થાય તો ખંખેરી નાખે. અને અમારી પત્રકારો તો ની ઉતાવળમાં કામ કરતા હોય ને એટલે ભૂલે એવી થાય કે ઝાડ કાર સાથે અથડાય. એટલે આવી જે બધી ભૂલો હોય ને એની તરફ આંગળી દોરવાનું કામ કરતા. એક વખત થયું એવું કે પ્રોગ્રામિંગ ડેસ્કવાળા 2 વાગે બધા જમવા જતા, રામ ને ધારા ને બધા. તો એ બધા જમવા ગયા તો પ્રફુલભાઈ મારી પાસે આવ્યા. એમણે મારો ફેસબુકમાં લેખ વાંચ્યો હશે. મને કે તું લખે જ સરસ ને તને વિષયની પસંદગી કરતા આવડે છે એ કે પણ તારી ભાષા ઉપર જોઈએ એવી પકડ નથી કે. હું કહું સાહેબ તો ભાષા સુધારવા શું કરું? મને કે ભાષા નહીં, ઘણું સુધારવું પડે એમ છે. હું કહું ઠીક સાહેબ તમે કયો એમ. મને કે અમદાવાદમાં નેશનલ બુક ફેર ચાલી રહ્યો છે, તું ત્યાંથી કે સુરેશભાઈના નિબંધો લેતો આવી કે અને નિબંધો વાંચ. તારું લખાણ છે ને કે ત્યાં સુધી અડે એવું છે કે તો એ વાંચીને અભ્યાસ કરીને તું અડાડી દે. એટલે મેં એમની વાત માની. સુરેશભાઈના નિબંધો લઈ આવ્યો, વાંચ્યા. રોજે એમને વાત કરું, એ મને થોડુંક સમજાવે. અને એમ વાંચતા વાંચતા ખબર પડી કે આ તો પાણીને કે આ તો લોઢાને પાણી સમજીને માથું ભટકાડવા જેવું છે. કારણ કે નિબંધ એક એવી વસ્તુ છે જે હાથમાંથી તરત સરકી જાય. એમાં લેખકે પોતાના હુંનો કેટલો હસ્તક્ષેપ કરવો. નિબંધ લાંબો હોવો જોઈએ એવું જરૂરી નથી. સુરેશ જોશીનો એક નિબંધ છે જનાંતિકેમાં, 1 ધારો વરસાદ. મારી ઈચ્છા છે હું 50 સેકન્ડમાં પૂરો થઈ જાય એ નિબંધનું તમારી સામે પઠન કરું.
રાતે એક ધારો વરસાદ ટપકે છે. પૃથ્વી ટચુકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો. હમણાં જ પ્રગટેલી આ કૂપણ, હજુ તો એણે પોતાનું અંગ સુદ્ધા પૂરું ઉકેલ્યું નથી, એના પરથી હાથ પસારીને એક પછી એક બિંદુ સરી જાય છે. એ સાંભળીને ટચુકણી કૂંપણ ડોકું હલાવીને હોંકારો પૂરે છે તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. તાર પરથી સીધી લીટીએ ટીપા સરે છે, જાણે હવા મણકા શેરવીને આંખ શીખવા બેઠી છે. પણ એ આંબલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે. વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે. પગ નીચે તૃણના બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે. હું નરસિંહ ટેકરી લખતો હતો ત્યારે યજ્ઞેશભાઈનું પુસ્તક અરૂપ સાગરે રૂપરતન મારા હાથમાં આવ્યું. એની પ્રસ્તાવનાની આગળ યજ્ઞેશભાઈએ બળવંતરાય ઠાકોરનું એક વિધાન લખેલું છે. એમાં બળવંતરાય ઠાકોરે નિબંધ વિશે એવું લખ્યું છે કે ખંડકાવ્ય લગીની લંબાઈના જ આના સાચા પ્રતિનિધિ હોઈ શકે. એટલે હમણાં જે સુરેશભાઈનો નિબંધ વાંચ્યો ને એને અને આ બળવંતભાઈની વ્યાખ્યાને બેયને એક સમાનતા છે. પણ કેટલાક લોકો આપણને ધક્કો મારવા જ આવતા હોય. પ્રફુલભાઈ મને એવો ધક્કો મારવા જ આવેલા. મંગળવારનો દિવસ હતો, નીચે 10 વાગે અમે ઉતર્યા. TV9 ગુજરાતીની ઓફિસ વેજલપુરમાં જૂની. સામે ખમણવાળો ભાઈ મને કે હાલ ખમણ ખવડાવું, ધોરાજીવાળો છે, સારા બનાવે, અહીંયા કાઠિયાવાડવાળાજી કે ક્યાં ઓછા છે, એમ કરીને મને ખવડાવવા લઈ ગયા. પછી ખવડાવ્યું. પછી બીજા દિવસે મારે રજા એટલે છૂટા પડ્યા. 9 વાગે મારા સહકર્મચારી ધારા તપોધનનો મને ફોન આવ્યો કે પ્રફુલભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો ને એ ચાલ્યા ગયા છે. એ અહીંયા હું ઊભો છું એને 8 વર્ષ થયા છે ધક્કો માર્યો એમણે. એટલે આ નરસિંહ ટેકરીમાં પ્રફુલભાઈની થોડીક ભાગીદારી છે એવું હું માનું છું. ચેપ્ટર 4 આપણે સર્જનાત્મકતાની વાત કરવાની છે એટલે કહી દઉં. નરસિંહ ટેકરી અને લખવામાં વાળેલા ભગાવો. લખવામાં મારી હજુ ઘણી ભૂલો થાય છે એ હું સ્વીકારું છું. મિત્ર પ્રવીણ કુકડિયાના કારણે હમણાંથી જોડણી ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. નિલેશ થાનકીને ફોન કરું. નિલેશભાઈ મને એમ કહે કે તું નવજીવનના પુસ્તકો વાંચ, એ વજયસિંહ પારગીએ પ્રૂફ કર્યા છે. એટલે હું રામને વોટ્સએપ કરું કે રામ મારી પાસે નવજીવનના પુસ્તકો છે, એમાંથી વજયસિંહભાઈએ કેટલા પ્રૂફ કર્યા એ કહે. હજુ સુધી તો એનો જવાબ નથી મળ્યો. કદાચ એ જવાબ લેવા માટે જ અહીં સુધી લાંબો થયો છું. હાલ 60% જોડણી હું શીખી ચૂક્યો છું. પ્રવીણભાઈની સાથે સાથે વિજય બારોટને પણ યાદ કરું કે એમણે હકીકત દોષોથી લઈને બીજી કેટલીક જોડણીની ભૂલ હતી એની સામે આંગળી ચીંધીને બતાવી. તો નરસિંહ ટેકરી લખતા હું શું શીખ્યો? તો કે સાચી જોડણી કેવી રીતે લખવી. અને કોઈને સલાહ આપવી એ મારું કામ નથી, એ માટેની મારી વય પણ નથી. પણ ઉંમરના 34માં પડાવે અને કદાચ આ તો બહુ વહેલા ખબર પડી ગઈ. જે પણ લોકોને ગુજરાતી સાહિત્યમાં કે અન્ય લેખનમાં કામ કરવું છે એમણે પહેલાં જોડણી શીખી લેવી એવું મારું માનવું છે. મારું આરંભિક બાળપણ આમ કહો તો જૂનાગઢમાં વીત્યું, પણ હું એને બાળપણ નહીં કહું, કારણ કે ઘરની 4 દિવાલ વચ્ચે જ પેક થઈને રહેવાનું. એટલે એક દિવસ 5મા ધોરણમાં હતો ત્યારે પપ્પા તાલાળાની નરસિંહ ટેકરીમાં લઈ ગયા કે હવે દાદા પાસે વધારે નથી રાખવો. મને ખબર છે કે વર્ષ 2000નું હતું. નાનો ભાઈ ઘોડિયામાં હતો. નરસિંહ ટેકરીના રસ્તા વચ્ચેથી નીકળ્યો. રામાપીરનું મંદિર દેખાણું, એની ધજા દેખાઈ, અને એટલી બધી ધજા કે લાકડી જ દેખાતી નહોતી. પછી ત્યાંની યુવતીઓ અને કિશોરીઓને જોઈ, જેને ઘરની બહાર કામ હોય તો જ પગ કાઢવાનો. એટલે પછી આ નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહનો જે માળો નિબંધ મેં લખ્યો ને એ હું તમને વાંચીને સંભળાવું કે કેટલીક વખત તો સાગમટે એટલી ધજા થઈ જાય કે પછી એકબીજામાં પતંગના દોરાની જેમ ગૂંચવાઈ ગઈ હોય. પવન દેવતા પણ એને હલબલાવી ન શકે. એની લાકડી તેમાંથી છૂટવાનો પ્રયત્ન કરતી હોય. એ બિચારી દબાઈ ગઈ હોય. વર્ષો સુધી એ શુક્લકડીનો દેહ કેવો હતો એ કોઈએ જોયો નહીં. એ પણ અમારી નરસિંહ ટેકરીની કેટલીક છોકરીઓની જેમ સ્વતંત્રતા ઝંખતી હતી. તમને ખ્યાલ હશે કે તમે કોઈ વિસ્તારમાં પ્રવેશ કરો, કાયમ આપણે આવતા હોઈએ તો પહેલાં કોર્ટ આવે ને આ ચોક આવ્યો ને આ ચોક આવ્યો ને. આ નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહના જેટલા પણ નિબંધો છે એને મેં એવી રીતે ગોઠવ્યા છે કે પહેલાં પ્રકૃતિ, તો કે એમાં શિયાળાનું વિષાદ કાવ્ય જેમાં નરસિંહ ટેકરીનો થોડો અસબાબ આવી જાય.
પછી નરસિંહ ટેકરીના ઘરના પાણિયારીએ પડ્યો રહેતો અમારો ગોળો. તો એ ગોળામાં પાણી ક્યાંથી આવતું? તો કે ડંકીમાંથી. તો ત્રીજો નિબંધ ડંકી. પછી નરસિંહ ટેકરીની ભૂત કથાઓ, જેને અમે પાડી પંપાડી પોસીને બહુ મોટી કરેલી અફવાઓને. એ પછી કરીકેશ કલબા, હિરણ નદી પરનો નિબંધ. એ તમે નરસિંહ ટેકરીમાં પ્રવેશ કરો એટલે હિરણ નદી તમારી સાથે ને સાથે ચાલી આવે. એટલે શરૂઆત નરસિંહ ટેકરીમાં તો એના 12 નિબંધ, પછી જૂનાગઢ તો એના 4 નિબંધ, ઉના 1 નિબંધ, 2 નિબંધ રાજકોટના અને 5 નિબંધ અમદાવાદના. તો એમ 24 નિબંધોનો સંગ્રહ એટલે આ નરસિંહ ટેકરી, જેમાંથી 4 ચરિત્ર નિબંધો છે. વાત રહી આ પુસ્તકના મુખપૃષ્ઠની. તમે નાટ્યકાર ભરત ત્રિવેદી રાજકોટના, એમને વિઠ્ઠલ ટીડી વેબ સિરીઝમાં કામ કરતા જોયા હશે કે એક ભાઈ પોતાની સંતાનનું સગપણ કરવા આવે છે, ત્યાં પાદરે આપણા જેવા લુખા બેઠા હોય ને એ જ સીધું કહી દે છે કે વયા જાઓ, છોકરો છે એ અઠંગ જુગારી છે. અને જે અભિનય કરતા હોય છે ભરત ત્રિવેદી, એ પાછા ચાલ્યા જાય છે. ભારકઢી રિક્ષામાં જેમને ન સમજાવતો હોય એમના માટે આપણે માય ડિયર જેયુનો છકડો રાખીએ. એ ભરત ત્રિવેદીના પુત્ર હર્ષ ત્રિવેદીએ રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના વીરનગર ગામમાંથી આ ફોટો પાડ્યો હતો. મને તો એ ફોટો ગમી જ ગયો અને પછી હર્ષે 2 વખત એ ગામની અને એ ઘરની પાછી મુલાકાત લીધી, પણ એને પાછી તો આવી ક્લિક મળી જ નહીં. આપણે સર્જનાત્મકતાની વાત કરીએ છીએ ને, વિવેકભાઈ આવી ગયા છે. વિવેકભાઈ ઈચ્છે તો એ બનારસ ડાયરીના સંસ્મરણો પાછા એવા ને એવા ન લખી શકે. એ થોડાક ફેર તો પડે છે એમાં. એક વાતનું મને થોડુંક અભિમાન છે કે મને પુસ્તકના શીર્ષક સારા આપતા આવડે છે. નરસિંહ ટેકરી પહેલા નિબંધનું શીર્ષક જનક ત્રિવેદીના નિબંધ સંગ્રહ મારો અસબાબના 13મા અને 14મા નિબંધ શ્રાવણના થોડા માવઠા રાખવામાં આવેલું. ધર્મેન્દ્રભાઈ ગાંધીનગરને, હું જુનાગઢ, એટલે ધર્મેન્દ્રભાઈને પૂછ્યું કે મારે આ નિબંધનું શીર્ષક રાખવું છે. તો કે તો હું તને દીધું, જા સ્ટેમ્પ પેપર ઉપર લખીને દઉં. અને થયું તું એવું કે એક ડમી કોપી તૈયાર પણ થઈ ગઈ હતી, પણ એ કોઈ કારણોસર થઈ ન શક્યું, એટલે આ એ પણ લઈને આવ્યો છું, શ્રાવણના થોડા માવઠા, જેનું પછી કોઈ કારણોસર શીર્ષક બદલી ગયું ને પછી નરસિંહ ટેકરી રાખી દીધું. હવે મારે તમારી સામે કેટલીક હેડલાઇન વાંચવી છે. નરસિંહ ટેકરી વિસ્તારમાં પાનની દુકાનેથી પૂછ્યા વગર બીડી લેનાર યુવાનની હત્યા. તાલાલાની નરસિંહ ટેકરીમાં મૈત્રી કરાર કરનાર યુવાનની સરા જાહેર હત્યા. નરસિંહ ટેકરીમાં મારી સામે કેમ જુએ છે એમ કહી યુવાનને ઢોર માર માર્યો. હવે વિચારો કે અશ્વિની ભટ્ટ હરકિશન મહેતાને કનુ ભગદેવના વિસ્તારમાં હું લલિત નિબંધ લખીને બેઠો છું. પણ સર્જકની દુનિયા હોય ને, એ સર્જકની દુનિયા હોય. ભાવનગર યુનિવર્સિટી ગુજરાતી ભવનના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મહેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્ર સાહેબ એક વખત એમના વિદ્યાર્થીઓને લઈ અને ખોડિયાર મંદિરે ગયા. તો વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી કે સાહેબ આમાં તમે નિબંધમાં લખો એવું તો કંઈ છે જ નહીં. પછી સાહેબ મારીને ધ્રુવ પ્રજાપતિ સાથે કોન્ફરન્સ કોલમાં હતા, ત્યારે મહેન્દ્ર સાહેબે આ વાત યાદ કરીને પછી અમને કીધું કે જો મયુર, સર્જકની દુનિયા છે ને એ હંમેશા સર્જકની દુનિયા હોય, એમાં સર્જક સિવાય બીજા કોઈને પ્રવેશ ન હોય. હું અમરેલીના અંતરિયાળ વિસ્તારમાં જાઉં ને તો મને એવું લાગે કે આ જ જાદુ મામા છે, આ જ જયંતી છે, આ જ પ્રભુદા છે. હું ધારી શકું પણ હું એ પરિવેશમાં પ્રવેશ નથી કરી શકતો. માણેક ચોકમાં આશીર્વાદ ચેમ્બરે જાઉં તો વિજયભાઈ કોઈક વખત એમ કહી દે કે આ વાર્તા અહીંથી આવી, તો હું ધારી શકું પણ હું એ પરિવેશમાં પ્રવેશ નથી કરી શકતો. આ લખતી વેળાએ એવું થતું હતું કે ઉતાવળિયું પગલું ભરું છું, પણ બીજો કોઈ સાહિત્યિક પ્રકાર હાથ ફગો નહીં. ગુજરાતી સાહિત્યની પરંપરા રહી છે કે લેખક મુખ્યત્વે નવલકથા ને કવિતા કે વાર્તા લખી લઈને પછી છેલ્લે છેલ્લે નિબંધો લખે, એટલે ત્યાં સુધીમાં કલમ ઘડાઈ ગઈ હોય. ત્યાં સુધીમાં કલમ ઘડાઈ ગઈ હોય અને ભાષાથી લઈને દરેક વસ્તુની ખબર પડી ગઈ હોય. આ નિબંધ મેં લખ્યો એમાં શરૂઆતમાં જ એટલે મેં નર્મદને યાદ કરી લીધા. હવે મારી સમજણ શક્તિ છે કે બચાવ પ્રયુક્તિ તમે નક્કી કરજો. નર્મદે લખ્યું છે
કે આ ઉંમરે છપાવું છું તે મોટી નાખુશીથી, કેમ કે એ વાંચીને મારી આજની કલમ શરમાય છે. પરંતુ 18 વર્ષની ઉંમરે હું કેવું લખતો ને પછી ધીમે ધીમે કેવું સુધરતો ગયો, એનું સ્મરણ રાખવાને જ આ નિબંધ અહીં ફરીથી છપાવું છું. એ નિબંધ એટલે મંડળી મળવાથી થતા લાભ, ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ. સાહિત્યિક સંપાદકોનું તમે માનો કે ન માનો એ દરેકનો અંગત પ્રશ્ન છે, પણ એમણે જે કહ્યું હોય એમાં સોય ઝાટકીને એક વખત વિચારવા જેવું તો ખરું. આ નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહનો એક નિબંધ છે ડંકી, બુદ્ધિપ્રકાશમાં પ્રકાશિત થયેલો, અને તંત્રી રાજેન્દ્રભાઈ પટેલ એમને નિબંધ મોકલ્યો. પછી બીજા દિવસે એમણે ફોન કરીને કીધું સીધું, મને કે બીજો ફકરો ઉડાડ દે. હવે આપણે લખતા હોય ને તો આપણને આપણા લખાણ પ્રત્યે બહુ હેતુ હોય, પણ મા બાપ હોય ને એને એના દીકરા દીકરીના અવગુણ ન દેખાય, એ બીજાને જ દેખાય. હવે એ સમયે હું વિરોધ કરું કે હું તો આ ફકરો ઉડાડવાનો જ નથી, હું તો હિમાલયની જેમ અડગ છું, સર્જકની કંઈક સ્વતંત્રતા જેવું પણ કશું હોય કે ન હોય, એવી વેવલાઈ ઉપર હું ઉતરી આવું તો ડંકી નિબંધ વાંચીને સાવલીથી જયદેવ શુક્લ હરખભેર પત્ર ન લખે કે નિબંધ બહુ સારો થયો છે. એટલે સાહિત્યિક સંપાદકો હોય એનું માનવું રહ્યું. હું તો કિરીટભાઈની દરેક વાત માનું છું. વિષ્ણુભાઈ જેવી બળકટ કલમ નથી, છતાં રામે કીધું છે એટલે ડંકી નિબંધના 2 ફકરા હું વાંચું. ત્રીજી એક ડંકી મિલના મેદાનની બાજુમાં, મસ્જિદની નજીકમાં, મનુષ્યોની ગેરહાજરી વચ્ચે ડંકી અમારા તાલાલાની એકલતાનો કિનારો બની ગઈ હતી. એક ટ્યુશન ક્લાસીસ છૂટતો એ ભીડમાં એક સુંદર છોકરી હતી. ઉથન પામ્યા છોકરાઓ એ છોકરીનો પીછો કરતા. ડંકી બાજુથી એ છોકરી વળાંક લઈ લેતી ત્યારે કેટલાય છોકરાઓનું હૃદય ડૂંકી જતું. બીજા છોકરા સાથે ભૂલથી પણ વાત કરે તો મન ડહોળાઈ જતું. અદ્દલ અમારી નરસિંહ ટેકરીની ડંકીની જેમ. બીજી સવાર પડતી, સવારના 9:30 વાગતા. એ છોકરી ટ્યુશનમાંથી છૂટતી અને અંધારિયા કૂવાની બાજુમાં ઊભો ડંકીની પાસે ભજવાતું આ દૃશ્ય હું ટગર જોતો. હડબડાટી અને છોકરી માટેની બઘડાટી સાથે નીકળતી એક પછી એક સાયકલ ડંકીની નજીકની જગ્યાને ધ્રુજાવી મૂકતી. પછી ડંકી આખો દિવસ સુનમુન મસ્જિદની આસપાસનું નૈસર્ગિક વાતાવરણ જોઈ લુફ્ત ઉઠાવે. જાણે કોઈ પ્રિયજનની કબર હોય એમ ઝાડના પર્ણો અને ડાળખીઓ તેની આસપાસ પાનખરની પ્રતીક્ષા કર્યા વગર ખરીને પડ્યા હોય, ઉડતા હોય. કોઈને પાણી પીતા તો નથી જોયા, પરંતુ પગમાં ચોટેલા ગારાને ઉખાડવા માટે ડંકીનો ભરપૂર ઉપયોગ થતો હતો. એમ જ શિયાળાનું વિષાદ કાવ્ય કિરીટભાઈને મોકલેલો. હું ગણીને આવ્યો છું, એમાં 19 ભૂલો નીકળેલી. એ પછી સુધારી, પણ એની સૌથી મોટી ભૂલ જે મારા માટે હાસ્યાસ્પદ પણ હતી એ હતી કે કિરીટભાઈએ મને કીધું કે મયુર, ભેંસનું શીંગડું દિવાલે ન લટકાવાય. ઋતુ તો બધાને વાલી હોય, પણ અહીંયા મેં શિયાળાને એક વિલન તરીકે ચિતર્યો છે. એ વાંચ્યું. આ જીવલેણ ઠંડીમાં હાથની ત્વચા ખરીને હમણાં જમીનનો કચરો થઈ જશે એવું લાગે છે. જાણે મુઠ્ઠીમાં રેતી ભરી હાથ ઘસી રહ્યા હોઈએ. ગ્રીષ્મના આકરા તાપમાં જે હાથ નરમ લાગતા હતા એ અત્યારે ગેંડાની ચામડી જેવા બરડ બની ગયા છે. અર્જુનના પ્રહારથી ભીષ્મની કાયામાં ક્યાં તીર વાગ્યા હતા એનો નમૂનો મને ઠગી ગયેલી આ રૂંવાટી આપે છે. સાઉથ બોપલમાં સવારે જ્યારે પડખામાં બરફનો ટુકડો દબાવીને ચાલતો હું અને એનું હળવે નિસ્યંદન થતું શીત જળ આખા શરીરને ધ્રુજાવી દેતું હોય એવી કમકમાટી ઉપજી આવે છે. એના બાપની ધોરાજી હોય એમ મન ફાવે ત્યાં પવન ઉડી રહ્યો છે. એપાર્ટમેન્ટના સિક્યોરિટીની કાણાવાળી ટોપીમાં કોઈ આદિવાસીનું તીર બની કાનમાં ખૂંપી જાય છે. જેની પાસે પહેરવા સ્વેટર નથી એવી વિચરતી પ્રજાતિની ઉઘાડી છાતીમાં ઠંડા પવનની હથોડીઓ ધડીંગ ઝીંકાય છે. ધરતીના પરિધાન સમી ધૂળને ઉડાવી મૂકીને તેના અનાવૃત સ્તનને ચુંબન આપે છે. મસ્તીએ ચડેલા શ્વાનોની કરામતનું અવલોકન કરી એ સળગાવેલા તાપણા સાથે રમત રમે છે. ઊંચા થયેલા ડોયામાંથી તપેલીમાં પડતું દૂધ જોઈ એને સ્વાદેન્દ્રિય ફૂટી નીકળે છે. તપેલીમાં પડતી દૂધધારને એ હળવેકથી ધક્કો મારી ખેંચવે છે, જાણે ચાટીને હવામાં ઉગડી ગયો. શિયાળા પછી મેં ઉનાળાને આટીએ લીધેલો. ઋતુ એઝ અ વિલન. એ નિબંધનું નામ છે નિદાધ કાળ. તો કે આ તડકો મને જરાય વહાલો નથી લાગતો.
શિયાળો આવે ત્યારે ઉનાળાના, ઉનાળો આવે ત્યારે ચોમાસાના, અને ચોમાસું આવે ત્યારે શિયાળાના ગુણગાન ગાતા મનુષ્યો મને દંભી લાગે છે. તડકા ઉપર અપાર હેત વરસાવનારા કવિઓના શબ્દોમાં મને મૃગજળનો અણસાર આવે છે. ખબર નહીં કેમ કોકરવર્ણો કહી એની આરતી ઉતારવામાં આવે. આખો દિવસ પંખા નીચે બેસી લખતો હું ત્યારે તડકા નામનો આ અપરાધી શીતળતાની જેલ તોડી કોઈને કોઈ સ્વરૂપે મારી કાયાની બખોલમાં ઘૂસી જાય છે. પંખો બંધ કરું તો આખા શરીરને પરપોટાની આંખો ફૂટે છે, રડવા લાગે છે. કાનના કાળા ખેતરથી થઈ નીકળતા શેઢા પાસેથી ઉતરી કાચના અળસિયા જેવો પરસેવાનો લીટો ક્યાંક અંતર્ધાન થઈ જાય છે. નહીં તો તક મળતા જ શિકારી હથેળીમાં ઉગેલી જીભ એની ખારાશ ચાંખી લે છે. આવા ઝેરીલા તડકામાં વાહનની વ્યવસ્થા તો હોવી રહી, પણ મને સાયકલ સિવાય કોઈ વાહન ચલાવતા આવડતું નથી. આ સાચી વાત છે. હવે તો આવજા માટે ઘરમાં સાયકલનો આધાર પણ રહ્યો નથી. કંઈ કામ પડે એટલે કલાકો સુધી ખાલીના ફંદામાં ફસાયેલા પગને મોકળા કરવા અમદાવાદના સાઉથ પોપલમાં ભ્રમણના ઈરાદે નીકળી પડું. ચાલતો હોઉં અને માથે હોય તરસ્યો તડકો એટલે વિચાર આવે કે આ ગ્રીષ્મની બપોરને મારે કોઈ બાટલીમાં ભરી લેવી જોઈએ, એને મારા તોતિંગ ફ્રીજમાં ગંઠાવા મૂકી દેવી જોઈએ. એ બાટલી જેવો આકાર ધારણ કરી લે પછી એને પાડાના ચામડામાંથી બનેલા પોટલામાં બાંધી બકરાના અંડકોષ કાપનારા જૂનાગઢના ઢાલ રોડના ખાટકીના કુહાડાથી કાપવી. એના કડકા થઈ જાય એટલે એ ભેગી વોશ બેસિનમાં વહાવી દેવી. નરસિંહ ટેકરીની ભૂતકથાઓ નિબંધ વિશે વાત કરતા પહેલા હું એક હાસ્ય નિબંધની આડી વાત કરી લઉં. હવે તો લલિત નિબંધોની એની ઓફલાઈન ને ઓનલાઈન શિબિરો થાય છે, પણ હાસ્ય નિબંધની એવી કોઈ શિબિરો કે થતી નથી. પણ એક પ્રેક્ટિસ જેવું છે ને, રતિલાલ બોરીસાગરે મારા મિત્ર પરમાર પ્રથમને કહેલું. પ્રથમે મને કહેલું ને હવે હું તમને કહું છું. બોરીસાગર સાહેબે એવું કીધું હતું કે દરેક હાસ્ય લેખકે છે ને શરદી ઉપર તો નિબંધ લખ્યો જ હશે. તમારે શું કરવાનું? તમારે પોતે શરદી ઉપર લખવાનો, પછી જ્યોતિન્દ્રએ કેવો લખ્યો છે ને તમે કેવો લખ્યો છે ને જરા સરખાવી જોવાનો, એટલે તમને તાલીમની ખબર પડે. આ રતિલાલ બોરીસાગર સાહેબે કીધું હતું. નરસિંહ ટેકરીની ભૂતકથાઓ એકમાત્ર એવો નિબંધ છે જેમાં મેં એનો પ્રયોગ કર્યો છે. ગુલામ મોહમ્મદ શેખનો નિબંધ સંગ્રહ ઘેર જતા, એમાં વગડાના જીવ નામનો નિબંધ છે જેમાં એમણે ભૂતની વાતો કરી છે. એ નિબંધ વાંચ્યો પછી મને થયું કે મારે નરસિંહ ટેકરીની જે ઘણી બધી ભૂતકથાઓ છે એ પણ લખવી જોઈએ, અને મેં લખી. જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા પ્રથમ મણકો એમાં મોકલી. દિગપાલભાઈ વિજેતા જાહેર થયા. ધર્મેન્દ્રભાઈએ મને કીધું કે નિર્ણાયક અજયભાઈ રાવલ છે, એમને તારી સાથે વાત કરવી છે. એટલે અજયભાઈને મેં ફોન કર્યો. અજયભાઈ વિવેચક એટલે પહેલાં તો સારી સારી વાતો કહી, પછી ખિસ્સામાં એક બે હથિયાર તો રાખ્યા જ હોય. એટલે પહેલાં નિબંધના વખાણ કર્યા. એ જ સમયે ગોળો નિબંધ પરબમાં છપાયેલો, ભરત મહેતા ત્યારે તંત્રી, તો એનાય વખાણ કર્યા. પછી મૂળ વાત ઉપર આવ્યા. એમણે મને એક સારી વાત કીધી, એ પછી હું તત્સમ લખતા જ બંધ થઈ ગયો. તત્સમ શબ્દો જ મને કહે કે તત્સમ શબ્દો આવે એનો વાંધો નથી નિબંધમાં, પણ એ વાક્ય સાથે બંધ બેસતા આવવા જોઈએ. સુરેશ જોશીએ તત્સમ શબ્દોનો ભરપૂર વિનિયોગ કર્યો છે, એવું નથી, પણ કે વાક્યમાં બંધ બેસતા આવે ને તો એ કામના છે, બાકી એ કશા કામના નથી. આ નરસિંહ ટેકરીની ભૂતકથા એનો એક ફકરો વાંચ્યો છે. અમારી નરસિંહ ટેકરીના બે ભુજાબળ એટલે રામદેવ પીરનું મંદિર ને શંકરનું મંદિર. રામદેવ પીરના મંદિરમાં ભાત ભાતના ધમપછાડા કર્યા છે. આડોટિયા છીએ. ઘરની છાતી સામે પીઠ દેખાડતી એની દિવાલ વચ્ચેની શૂન્યવત જગ્યા પર પગની પાનીને ચોટાડીને ઉપર ચડિયાનો હરખ હજુ એવો ને એવો તાજો રાખ્યો છે. શંકરના મંદિરની બાજુમાં વડલાનું ઘેઘૂર ઝાડ, એની ઉપર અમાસની અંધારી રાત્રે બેસતા ઘેટાની વિતક કથા અમે આખી નરસિંહ ટેકરીમાં ફેલાવીને રાખી દીધેલી. રાત્રે ઘેટાની સાથે એક દીવો પણ થતો. બીજું કંઈ યાદ હોય કે ન હોય, પણ આકાશમાં જોઈએ અને ચંદ્ર ન દેખાય તો અંદરથી ખળભળી ઉઠીએ કે આજે વડલાના ઝાડની ઉપર ઘેટું ઊભું થશે અને એની સાથે દીવો પણ ઝગમગતો હશે. બીજા દિવસે ત્યાં જઈએ તો ન હોય ઘેટું કે ન હોય દીવો. તોય કોઈ બોખી ડોશીની જીભમાંથી અમાસની રાત્રિએ લપસી ગયેલી આ ભૂતકથાને અમે એટલી પંપાડીને જીવાડી
કે દિવસે ન થાય એટલી રાત્રે અને રાત્રે ન થાય એટલી દિવસે એની વાતો થતી. એની ચરબી વધતી જ ગઈ. આ સંગ્રહમાં એક વિચિત્ર શીર્ષક છે, કરીકેશ કલબા. કોઈએ ઉકેલીને કે મને કીધું નથી ફોનમાં, જેમણે વાંચ્યું છે, કે આનો અર્થ શું થાય. કવિ દાદની ચારણી છંદમાં લખાયેલી રચના છે, હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાડી. કેટલીક જગ્યાએ એ કાવ્ય લાંબુ છે, કેટલીક જગ્યાએ ટૂંકાવવામાં આવ્યું છે. ત્યારે આ છેલ્લી પંક્તિ બની જાય છે. એ છેલ્લી પંક્તિ છે, રાયણું કોડંબા લઈ અવડંબા, જુએ જડંબા જડબંબા, કરીકેશ કલબા બિખરી લંબા, જય જગદંબા બન અંબા. આ કરીકેશ કલબા શીર્ષક ક્યાંથી આવ્યું છે? એટલે મને આવી રીતે શીર્ષકો મળી રહે છે, એની સવલત હું પોતે જ કરી લઉં છું. અને આ જ સંગ્રહનો એકમાત્ર પ્રવાસ નિબંધ આ એજ પથ એ રાવજી પટેલનું કાવ્ય છે, અંગત કાવ્ય સંગ્રહમાંથી આ એજ નામનું. એની છેલ્લી લીટી મને શીર્ષક તરીકે ગમી ગઈ. બાકી આપણે ત્યાં એવું થાય કે પ્રવાસ નિબંધ લખતા હોઈએ તો એ સ્થળનું નામ લખી નાખે એટલે શીર્ષકનું કામ મટી જાય. પણ આ એજ પથ એટલે કે હું એ જ જગ્યાએથી 20 વર્ષ પછી પસાર થઈ રહ્યો હતો. અમારી નાતના પત્રકાર મિત્રો ફોટો સ્ટોરી કરે ને ગીરની, ત્યારે લખે બાળ કેસરી. ગીરમાં સિંહનું જે બચ્ચું હોય ને એને સરાયું કે ભૂરડું કહે, પછી એ થોડુંક મોટું થાય એટલે એને પાઠડો કહે. હવે બને એવું કે કેટલાક સિંહો હોય ને એને ખદેડી મૂકે કાં તો મારી નાખે. હવે એ પાઠડાને ખદેડી મૂકે ને પછી એને ઘડીએ અંદરથી એમ થાય કે પાછું જવું જ તો અહીંયા જ જવું છે, એટલે બોર્ડર ઉપરથી નજર નાખી લઈ કે લોહિયાળ થઈને અહીંયા પાછું જ જવું છે. એ વાતને મેં અપનાવીને આ નિબંધને લખ્યો, આ એજ પદ. અતિત્રાગની વાત છે તો એ છેડતા હોય તો ઘર યાદ આવ્યા વિના ન રહે. અહીંયા ઘરનું શીર્ષક મેં માળો આપ્યો, કારણ કે એક સમયે આપણે ત્યાંથી ઉડી જવાનું છે. એ માળો નિબંધમાં મેં લખ્યું છે કે પહેલાં નળિયાવાળું મકાન હતું. નળિયા હતા ત્યારે રામદેવ પીરનું ખોરડું પણ બચ્યું હતું, ખાલી માથું ગરકી શકે એટલી જ જગ્યા. નળિયા ઉપર હુપાહુપ કરતા વાંદરા આવે ત્યારે બા તેડીને જોવા લઈ જતી, એવું આછું સ્મરણ છે. વર્ષો પૂર્વે શેરીમાં ભગવાન રામની સેનાએ બનાવેલા રામ સેતુની જેમ પથરાના પથરા પાથરેલા હતા. એમાં ક્યાંક પગ ઢચકી જવાની બીક રહેતી. એ પથ્થર વૃંદોએ નરસિંહ ટેકરીની કેટલી છોકરીઓના ટાંટિયા ભાંગ્યા છે. અમારી આંગળી જાલીને એક દિવસ બાપુજી ખખડધજ મકાનની સામું અનિમેષ તાકતા ઊભા હતા. અમે અમારી કાલી ઘેલી ભાષામાં પૂછ્યું તો કહે અમે અહીં રહેતા. મુઠ્ઠી જેવડું એ મકાન પછી તાલાલાની સાર્વજનિક મૂતરણીમાં ક્યારે હોમાઈ ગયું ખબર જ ન પડી. અને ત્યાંથી અહીં નરસિંહ ટેકરીમાં ક્યારે ને કેમ આવી ગયા એની મને ભાડ નથી. આ સંગ્રહમાં એક ચરિત્ર નિબંધ છે, એની હું વાત નહીં કરું કારણ કે કેટલુંક વાચકો માટે આપણે છોડવાનું હોય, બધી વાતો આપણે ન કરી દેવાય. પણ મને એવું લાગે છે કે એ બહુ આક્રોશમાં મારાથી લખાઈ ગયો હશે. રશિયાના એક બહુ મોટા સર્જક નિકોલાઈ ગોગાઈ, એમની ધ વી નામની હોરર લઘુ નવલકથા છે. એ હોરર લઘુ નવલકથામાં એનો જે નાયક છે ને એ કવિ છે. થાય છે એવું કે એ પોતાનું પુસ્તક છપાવે છે ને પછી એને ગમતું નથી એટલે બધી પ્રતો લઈને અગ્નિના હવાલે કરી દે છે. કથા આગળ વધે ને ત્યારે નાયિકા જે નવલકથામાં એમની પ્રેયસી છે એની સાથે એની મુલાકાત થાય છે. તો એ નાયિકા છે ને એની પાસે એક પ્રત બચી ગઈ હોય ને એ વાંચતી હોય. તો આ પ્રોટોગોનિસ્ટ આવી જાય છે કે એમાં કંઈ કાઢી લીધા જેવું નથી, તું એને ન વાંચ, એની ઘણી પ્રતો મેં સળગાવી નાખી છે. એટલે નાયિકા કહે છે કે હવે એવું ન કરતા, કેમ કે આ કવિતાઓ દ્વારા ઈશ્વર અમારી સાથે વાતો કરી રહ્યા છે. એટલે એક મિત્ર ક્રિટિક છે એમણે કીધેલું આ નિબંધ એમણે પછી વાંચ્યો એટલે કે સર્જક એટલે ઈશ્વર પોતે સર્જન કરે ને એ બધા એક સરખા જ હોય. એવું ન હોય કે આ મને નથી ગમતો કે આ મને વધારે ગમે છે, એનું એક સરખું જ હોય. તો અહીંયા જો તમે ઈશ્વર તરીકેની ભૂમિકામાં હોવ તો તમારે પણ ન્યાય કે અન્યાય નથી કરવાનો, તમારે જે છે એવું ઉતારી દેવાનું છે. પછી ભાવકો ઉપર છોડી દેવાનું છે, વાંચકો ઉપર, કે એમને ગમે છે કે નથી ગમતું. આ સાથે એક છેલ્લી વાત હું કહી દઉં. મને ઘણા બહુ પૂછે છે કે તમે ક્યાંય શિબિરમાં જાઓ છો? હું ક્યાંય ગયો નથી.
3 પુસ્તકો લખ્યા, હજુ સુધી તો મેં ક્યાંય શિબિર કરી નથી. એનું કારણ હું તમને કહી દઉં કે મારા પાડોશી અજયભાઈ રાવલ છે. તો મને એવું લાગે સમસ્યા કે હોય તો હું એમને કહી દઉં, એ મારા એપાર્ટમેન્ટ નીચે આવે, અમે ચા પીએ અને પછી વાતો કરીએ. કંદરભાઈને મોકલું તો કંદરભાઈ વાંચીને પ્રતિભાવ આપે. લીલિયા ભરતખેનીને મોકલું, પ્રવીણ કુકડિયાને મોકલું ઉમરાળા, અને છેલ્લે તો કિરીટભાઈ પાસે જ આવવાનું હોય. એટલે ત્યાં સુધીમાં કોઈ ભૂલ ન રહે, એટલે મારે શિબિરો કરવાની લગભગ જરૂર નથી પડી. પણ એનો હું વિરોધી નથી, પણ તમારે કરવી હોય તો એ કરવી, કારણ કે અંતે કંઈ નહીં મળે ને તો તમને ત્યાંથી મિત્રો મળશે, કારણ કે એ ભાથું સૌથી મોટું છે. પણ જે લોકો સતત શિબિર કરે છે એમણે એક વાત પણ ધ્યાન રાખવી કે ગોર મહારાજ છે ને એ પરણાવી દે, ઘર ન હલાવી દે. તો નવજીવને મને બોલાવ્યો ને આપ સૌએ મને સાંભળ્યો, એ માટે હું આપ સૌનો આભારી છું. જય જય ગરવી ગુજરાત. રિપેર તો આ હતા નરસિંહ ટેકરીના મયુર ખાવડું. બહુ હરખભેર આ એક અજવાળી રૂપાળી સાંજે ગુજરાતી સાહિત્યની બે યુવા કલમ, ખારા પાણીને ખમ્મા અને નરસિંહ ટેકરી, આ બે કૃતિ વિશે આપણી વાત થઈ અને બંને સર્જકો પૂર બહાર ખીલ્યા છે. વિષ્ણુભાઈએ દરિયો આખો ખેડ્યો અને મયુરભાઈએ બિલકુલ આખી નરસિંહ ટેકરી ચડાવીને ઉતરાવી. તો નવજીવન ટ્રસ્ટ વતી હું આ બંને સર્જકોનો ખાસ આભાર માનું છું કે આપ અહીંયા પધાર્યા અને આ મંચ ઉપર આપે આપની સર્જન પ્રક્રિયા વિશે માંડીને વાત કરી. હવે હું આવનારા ત્રણેય કાર્યક્રમની વિગતો તમારા સુધી મૂકી રહ્યો છું. હવે સીધું 12 એપ્રિલ શનિવારે 12 એપ્રિલે ડૉક્ટર આઈ કે વીજળીવાળા આવી રહ્યા છે અને વીજળીવાળા સાહેબ પોતાના જીવન અને સર્જન વિશે વાત કરવાના છે. બહુ સુંદર મજાનું, હું વર્ષ 2007-8ની વાત કરું ત્યારે આખા ગુજરાતને 7-8માં તો ઘેલું લાગેલું. સાયલન્સ પ્લીઝ હોય, કાળની કેળી હોય કે સમયને સથવારે હોય, ને પછી આખો મોતીચારોની એ હારમાળા. તો એ ડૉક્ટર આઈ કે વીજળીવાળા આવી રહ્યા છે ભાવનગરથી. એ પછી 20 એપ્રિલે પારુલ ખખ્ખર આવે છે, કાવ્ય ગોષ્ઠી પરંપરા અનુગત. અને પારુલ ખખ્ખર પોતાની કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે વાત કરશે અને પોતાની કવિતાઓનું પઠન કરવાના છે. પછી સીધા આપણે મળવાના છીએ 4 મે અને રવિવાર. શામલ સોમિલ અને આરતી મુનશી 50 વર્ષની આખી જે સંગીત યાત્રા છે અને જે અનેક ગીતો એને જે કમ્પોઝ કર્યા છે એ ગીતોની વાત કરવાના છે. અને આખો એ જે ઉપક્રમ છે એ તુષાર શુક્લ હેન્ડલ કરવાના છે અને એ લોકોને પ્રશ્નોત્તરી પૂછી અને એમના એ કમ્પોઝિશન વિશે વાત કરશે ને કેટલાક કમ્પોઝિશન આપણી વચ્ચે રજૂ કરશે. જે ગીતો આપણે ખૂબ સાંભળ્યા છે એ ગીતોની સર્જન પ્રક્રિયા, કમ્પોઝ પ્રક્રિયા વિશે આ 3 મિત્રો વાત કરવાના છે. એ સિવાય એક બીજા વિશેષ ઉપક્રમ વિશે વાત કરવાનો છું કે આવનારા સમયમાં અમે જે રીતે કવિતાઓ અને વાર્તાઓ સેલિબ્રેટ થતી હોય છે, એક ઉપક્રમ અમારા મનમાં આવ્યો છે ધ પન્ના શો. અને એમાં અમે પન્ના નાયકની કવિતાઓ, એની વાર્તા અને નિબંધનો એક આખો 2 કલાકનો શો તૈયાર કરવાના છીએ. તો એની વિગતો પણ તમારા સુધી પહોંચાડીશું. મૂળ આશય એવો છે કે ગુજરાતી કવિતા, વાર્તા અને નિબંધ આ સાહિત્ય જુદા જુદા સ્વરૂપમાં સેલિબ્રેટ થાય અને નવી પેઢી સુધી પહોંચે એવો મૂળ ઉપક્રમ છે. અમારા ચેરમેન વિવેક દેસાઈ ઉપસ્થિત છે, એમનો આભાર માનું છું. અમારા પરામર્શક કપિલ રાવલ, શિલ્પા દેસાઈ અને સમગ્ર નવજીવન ટીમ વતી આપ સૌનો આભાર માનું છું કે આપ સૌ અહીંયા પધાર્યા છો. દરવાજા પાસે ડાયરી મૂકી છે, આપ આપનો વોટ્સઅપ નંબર નોંધાવી શકો છો. તો વિતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમની વિગતો આપના સુધી પહોંચશે. શુભ રાત.